कल हमने देखा कि मनुष्य जीवन एक उद्देश्य के लिए मिला है। हर एक चीज़ का कुछ ना कुछ उद्देश्य होता है और मनुष्य जीवन का भी कुछ ना कुछ उद्देश्य है। भागवत बताते हैं, क्या बताता है भागवत? जीवस्य तत्व जिज्ञासा ना अर्थो अर्थाय, कि जीवन, ये जो जीवन है मनुष्य जीवन, वो एक तत्व जिज्ञासा के लिए है। तत्व जिज्ञासा क्या करनी है कि हमें परमानेंट दुख में से हम कैसे बहार निकले। परमानेंट दुख में આપણે કેવી રીતના બહાર નીકળી શકાય? જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, એ આ ચાર મેઇન દુઃખ છે। એની વચ્ચે ત્રિવિધ તાપ આવે। દુર્ગા દેવીનું ત્રિશૂલ છે ને, ત્રિશૂલ, ત્રણ શૂળથી આપણને હેરાન કરે। કેમ? આપણે ભગવાનથી વિમુખ થઈ ગયા છીએ, એટલે ભગવાનથી વિમુખ થવાને લીધે ત્રિશૂલ રાખે અને આપણને આ જગતમાં શાંતિથી રહેવા નહીં દે, હેરાન કરવાનું કામ દુર્ગા દેવી કરે। કેમ? જેથી કરીને આપણે પાછા ભગવાન તરફ વળીએ। જેના सरकारથી विमुख થઈ ગયા હોય, सरकार से हम ऑपोजिशन में आ गए तो पुलिस दंडावाली करते हैं ना, तो सरकार की ओर हम झुक जाए। ऐसे एवी ज रीते दुर्गा देवीનું કાર્ય છે। એ બધું આપણે એડવાન્સ કોર્સમાં ધીમે ધીમે ઓવરવ્યૂ કોર્સમાં જોઈશું। તો એ ચાર મેઇન દુઃખ છે, એની વચ્ચેના બધા નાના મોટા દુઃખનું સોલ્યુશન આપણે લાવવા માટે પ્રયત્નશીલ છીએ। પણ એ ચાર જે મેઇન દુઃખ છે એને જો આપણે સોલ્વ કરી દઈએ તો બધા જ પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જાય। તો એના માટે આપણને જ્ઞાન જુએ। એ જ્ઞાન મેળવવાના ત્રણ રસ્તા કયા છે તે જોયા। प्रत्यक्ष दर्शन, प्रत्यक्ष अनुभूति, अनुमान प्रमाण, एने अवरोहण कहेवाय। चढ़तु ज्ञान जेमां लिमिटेशन छे ए ज्ञाननी, एटले ए ज्ञान द्वारा आपने पूर्ण सत्यनी ज्ञान नहीं थई शके। ए आपणे जोयुं गई काले। अने अवरोहण एटले उपरथी नीचे आवतुं जे ज्ञान छे, जेने शब्द प्रमाण कहेवामां आवे, તે જ્ઞાન દ્વારા આપણે આ જગતના આજે અત્યારે મોટે ભાગનું જ્ઞાન છે આપણને, તે પણ શબ્દ જ્ઞાન દ્વારા છે। આપણે આપણા પિતા કોણ છે એ ખબર કેવી રીતના પડે? આપણે મા અધિકૃત સ્ત્રોત છે જે જણાવે કે આ તારા પિતા છે, આ તારા મામા છે, આ તારા કાકા છે। આપણે પરીક્ષણ નથી કરતા। એવી રીતે શ્રુતિ આપણી મા છે, એટલે શાસ્ત્રો આપણી માતા છે। ભગવાને આ જગતને બનાવ્યું, તેની સાથે મેન્યુઅલ રૂપે શાસ્ત્રો બનાવ્યા અને એમાં આપણે કેવી રીતે જે મેઇન પ્રોબ્લેમ છે એમાંથી બહાર નીકળી શકાય, કેવી રીતે સારી રીતે જીવી શકાય, આનંદથી જીવીને બહાર નીકળી શકાય, તેનું જ્ઞાન આપે છે આપણને શાસ્ત્ર। તો એ એક શાસ્ત્રનો બધો નિચોડ ભગવદ્ ગીતા અને ભાગવતમાં આપેલો છે। ભગવદ્ ગીતાના 700 શ્લોક બહુ બધાએ નથી વાંચ્યા, તો 100 ખરબ શ્લોકવાળું જે શાસ્ત્ર છે, બધા અલગ અલગ શાસ્ત્રો છે, એ આપણે કેવી રીતના વાંચી શકવાના? એટલે એ ભગવદ્ ગીતા આપણે સમજવાની છે, જેનું જ્ઞાન બહુ રહસ્યમય છે। પેલી એક પઝલ આવે જેમાં એક ચહેરાના બધા ટુકડા કાપી નાખવામાં આવે અને પછી બીજા ટુકડા અંદર વધેરેના ઉમેરી દેવામાં આવે। પછી કહે કે હવે આ ચહેરો બનાવો, તો એક ટુકડો બીજા ટુકડાની જગ્યાએ લાગી જાય તો ચહેરો અલગ નીકળી આવે। તો એવી જ રીતે ભગવદ્ ગીતા જો આપણી રીતે પોતાની રીતે સમજવા જઈએ તો એમાંથી બીજો અર્થ નીકળે। એટલા માટે ગુરુથી ભગવાનથી ચાલતી આવતી જે પરંપરા છે એમાં એ જ્ઞાન ભગવદ્ ગીતાનું સમજી શકાય। જેવી રીતે આંબા પર કેરી હોય તો એને એની રીતે જ મૂળ રૂપે નીચે લાવી હોય તો એ વ્યક્તિ તોડે, બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે અને ચોથો નીચાવાળાને આપે, તો એ મૂળ રીતે કેરી આવે। જેવી રીતે પોસ્ટમેન જેવી રીતે પોસ્ટ કરેલો લેટર આપણે ઘરે પહોંચાડે, તેવી રીતે ભગવાને શરૂ કરેલી પરંપરા છે। ચાર પરંપરા છે: બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કુમાર સંપ્રદાય। આ એક ભગવાનનું નેટવર્ક છે। કેમ નેટવર્ક છે? કારણ કે જો કોઈ અમેરિકન કંપની હોય, એનું લેપટોપ આપણે અહીંયા રાખીએ ને બગડી જાય તો રિપેર કરવા આપણે અમેરિકા જઈ શકીએ નહીં, પણ એનું નેટવર્ક અહીંયા હોય, એનું સર્વિસ સેન્ટર અહીંયા હોય, એને પાસે જઈએ તો એ આપણને રિપેર કરી આપશે। એવી રીતે ભગવાન પોતાના નિજ ધામ વૈકુંઠ લોકમાં રહી
આપણે ભગવદ્ ગીતા સમજવા માટે એની પાસે નહીં જઈ શકીએ. એટલે અહીંયા આપણને સમજાવી શકાય એના માટે ભગવાને ગુરુ પરંપરા બનાવી. એમનું નેટવર્ક એ 4 લાઇનમાં આવે છે. એ 4 લાઇનમાંથી આપણે કોઈની પણ પાસે ભગવદ્ ગીતા સમજીએ તો પૂર્ણ કહેવાય, અને એની સિવાયના કોઈ પણ પાસે આપણે ભગવદ્ ગીતા સમજીએ તો ભગવદ્ ગીતાનો માંથી જે કહેવાનો મૂળ ઉદ્દેશ છે એ આપણે સમજી શકીશું નહીં. કારણ કે ભગવદ્ ગીતા કહેવા માટેનો એક ઉદ્દેશ છે ભગવાનનો, અને એ ઉદ્દેશ જ આપણને ખબર પડે તો એને મૂળ રીતે જાણેલું કહેવાય, નહીતર મૂળ રીતે જાણેલું કહેવાય નહીં. તો એ ગુરુ પરંપરામાં આપણે 4 સંપ્રદાય છે. કયો છે? રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય, કુમાર સંપ્રદાય ને બ્રહ્મ સંપ્રદાય. આપણે જે જ્ઞાન મેળવી રહ્યા છે તે બ્રહ્મ સંપ્રદાયમાંથી આવતું જ્ઞાન છે. આપણે જે ઇસ્કોન સંસ્થા છે તે બ્રહ્મ સંપ્રદાયનું જ્ઞાન પ્રચાર કરે છે, પોતાનું જ્ઞાન નથી. તો હવે એ જ્ઞાનનો આપણે મૂળ બનાવ્યું કે શાસ્ત્રો અચ્યુત કહેવાય, અચ્યુત વૈદિક જ્ઞાન. કેમ અચ્યુત વૈદિક જ્ઞાન કહેવાય? એમાં કોઈ પણ જ્ઞાન જ્યારથી રચના થઈ ત્યારથી અત્યાર લગીનમાં કોઈ પરિવર્તન નથી, અને જ્યારથી રચના થઈ ત્યારથી અત્યાર લગીન બધાને એ લાગુ પડે છે. એવું નહીં કે સમય બદલાઈ જાય એટલે લાગુ નહીં પડે, અત્યારે પણ બધાને એ જ વસ્તુ લાગુ પડે છે. અને શાસ્ત્રો આપણે કેમ માનવા જોઈએ એનું પ્રમાણ જોયું. એમાં ભવિષ્યવાણી થઈ બધી સાચી છે. એમાં જે અત્યારે બીજું અમુક વસ્તુનું વર્ણન છે તે અત્યારે આપણે આપણી સામે થતું જોઈએ છીએ, અને હજી બી ભવિષ્યમાં થશે તેનું પણ વર્ણન છે ભાગવતમના 12મા સ્કંધમાં. અને આપણે એને વાંચીશું, સમજીશું તો આપણે ખબર પડે કે ઓ આટલા વર્ષ પહેલાં પણ, એટલે એ અચ્યુત છે. શાસ્ત્રો શું છે? અચ્યુત. એમાં કદી પરિવર્તન થતું નથી. પણ સાયન્ટિસ્ટ લોકો લેપટોપ બનાવે હવે લેટેસ્ટ એ લોકોને ખબર નહીં હોય બનતા કે લેટેસ્ટનો અંત ક્યારે આવશે, એટલે અચ્યુત કહેવાય. તો હવે આજે એ બધા આપણે મૂળ બનાવ્યું કે જ્ઞાન ભગવદ્ ગીતા અને ભાગવત પરથી લેશું. તો હવે આજે ભગવદ્ ગીતાનો પહેલો ટોપિક જે છે એ આપણે શરૂ કરશું. પહેલો ટોપિક શું છે? આત્મકા વિજ્ઞાન, સાયન્સ ઓફ સોલ. આજના વિષય છે હમ कौन है, हम कहाँ से आए हैं, मृत्यु के बाद हम कहाँ जाएंगे, आत्मा शरीर में कहाँ रहता है, क्या आत्मा परमात्मा बन सकता है, हमारा धर्म એટલે કે આત્માનો ધર્મ શું છે, मुक्ति के बाद आत्मा का क्या होता है, हम क्यों दुखी है. આ 8 મુદ્દા આપણે જોઈશું આજે. તો સૌથી પહેલો અત્યંત મહત્વपूर्ण प्रश्न, मैं कौन हूँ. अगर हम किसी को पूछेंगे भाई आप कौन हो, तो बताएगा मैं रमेश भाई हूँ, कोई बताएगा मैं भारतीय हूँ, कोई बताएगा मैं गुजराती हूँ, कोई बताएगा मैं पटेल हूँ, कोई बतावશે હું ગાંધી છું, કોઈ बतावશે હું સિંધી છું. તો આપણે જો આપણી ઓળખાણ જે કરીએ છીએ, આપણે જે આપણી જાતને પહેચાન કરીએ, કોઈ કહે કે હું સ્ત્રી છું અને કોઈ કહે કે હું પુરુષ છું, તો આપણે આપણી જાતને સ્ત્રી તરીકે ઓળખાવીએ તો આપણા કાર્ય સ્ત્રી જેવા હશે. જો આપણે પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવીએ તો આપણા કાર્ય ગુજરાતી જેવા હશે. જો આપણે આપણી જાતને હિન્દુ તરીકે ઓળખાવીએ તો આપણા કાર્ય હિન્દુ જેવા હશે. તો વાસ્તવમાં આપણે શું ગુજરાતી છીએ, હિન્દુ છીએ, સ્ત્રી છીએ, પુરુષ છીએ, બ્લેક છીએ, વ્હાઇટ છીએ, હિન્દુ છે, મુસ્લિમ છે, આપણે કોણ છીએ આજે આપણે જોઈશું. અને જ્યારે આપણે ખબર પડશે કે હું આ બધું નથી, પણ હું શું છે, આ શરીરમાં બેસેલો આત્મા છું, ત્યારે આત્માને અનુલક્ષીને આપણા કાર્ય થશે. જ્યાં સુધી આપણને આ નથી ખબર પડતી કે હું કોણ છું, ત્યાં સુધીના બધા જ કાર્ય, અત્યાર સુધીના આપણે જે પણ કાર્ય કર્યા એ વ્યર્થ ગયા કહેવાય. કારણ કે આપણે ખબર જ નહીં હતી કે આપણે શું છીએ. તો ક્યાં આપણે ઉદાહરણ દ્વારા જોઈશું કે આપણે શરીર નથી, આત્મા છે. क्या ड्राइवर के बिना गाड़ी चल सकती है? तो आ गाड़ी है અને ગાડીની અંદર ડ્રાઈવર નહીં બેસે તો ગાડી ચાલે?
જો રિમોટથી કોઈ ચલાવતું હોય ગાડીને, આ પિક્ચર જેમ્સ બોન્ડના પિક્ચરમાં રિમોટથી ચાલે, પણ એ પણ જેમ્સ બોન્ડ ચલાવે ત્યારે ચાલે ને, એટલે કોઈને કોઈ તો ચલાવે ને, એની જાતે તો નહીં ચાલે ને. એટલે ગાડીને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડે છે. એવી રીતે આ શરીરરૂપી ગાડીને ચલાવવા માટે આત્મારૂપી ડ્રાઈવર છે. શું છે? આત્મારૂપી ડ્રાઈવર છે, જેમાં આપણે આ જોઈશું. યુ આર નોટ ધ બોડી ધેટ યુ સી ઇન ધ મિરર. તમે કાચમાં જો એ શરીર તમે નથી. તમે શું છો? તમે આત્મા છો, આ ગાડીને ચલાવનાર. જોઈ છે ને આ ડ્રાઈવર, આત્મારૂપી ડ્રાઈવર. પછાડી પરમાત્મા રૂપે ભગવાન કૃષ્ણ છે, વિષ્ણુ છે. તો આપણે આ શરીર નથી, પણ શરીરમાં બેસેલા ડ્રાઈવર છે. જેવો ડ્રાઈવર હટી જાય, ગાડી ચાલતી બંધ થઈ જાય, શરીર ચાલતું બંધ થઈ જાય. ભૌતિક દ્રષ્ટિ જે લોકોને આ જ્ઞાન નથી, એ લોકો શું કહે છે? આપણે શરીર છીએ અને પદાર્થ, જળ પદાર્થનું બનેલા છીએ. આપણે કેમિકલનું એક બંડલ છે, એ કહેશે. અને આ મૃત્યુ આવે એટલે બધું પતી જાય છે. કોણે જોયું? ભસ્મી ભૂતસ્ય દેહસ્ય કિમ પુનરાગમનો ભવે. આ દેહ પતે એટલે બધું પતી ગયું. કોણે જોયું? આ भौतिक दृष्टि बिंदु है. ये भौतिक दृष्टि से देखना है, लेकिन अगर हम आध्यात्मिक दृष्टि से देखेंगे तो हम ये शरीर नहीं है जो हड्डी और मांस का बना हुआ है, वो हम शरीर नहीं है, वो शरीर नहीं है. हम चेतन आत्मा है, ये शरीर में कैद हो गए हैं. और हम ये शरीर जब नाश होता है तभी भी हम नाश नहीं होते. आ शरीर जरा मरे छे त्यारे पण आपणे मरता नथी, आपणे कंटिन्यू रहीए छीए. आ आध्यात्मिक बिंदु छे. जेवी रीते कारमा स्टेरिंग होय छे, एवी रीतना आपणा हार्ट स्टेरिंग छे, आँख छे, लाइट छे, कम्पेरिजन करी, साउंड सिस्टम छे, आपणे मोढाथी बोलीए छीए, एंजीन छे, आपणुं हृदय छे, પછી આપણા પગથી મૂવમેન્ટ થાય છે, એમાં વ્હીલ છે. ધ કાર કેનોટ બજ 1 ઇંચ વિધાઉટ ધી ડ્રાઈવર. 1 ઇંચ પણ ગાડી ચાલશે નહીં ડ્રાઈવર વગર. એવી જ રીતે આ શરીર જરાક પણ હલશે નહીં, આ આત્માને અંદર હાજરી નહીં હોય તો. जैसे ड्राइवर के बिना गाड़ी 1 इंच भी नहीं चल सकती, उसी प्रकार आत्मा के बिना शरीर नहीं चल सकता. तो હવે આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈશું, 5 દ્રષ્ટિકોણથી, તર્કની દ્રષ્ટિએ, ને એમાં શાસ્ત્રોનો વ્યૂ પોઈન્ટ પણ મૂકશું. 5 દ્રષ્ટિકોણથી જોઈશું કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. એક સામાન્ય સમજ દ્વારા જોઈશું, સહજ સમજથી જોઈશું, ચેતના દ્વારા જોઈશું, ચેતનાની સમજણ દ્વારા જોઈશું, મૃત્યુના નજીકનો અનુભવ એના દ્વારા જોઈશું, ને પુનર્જન્મ કા વિજ્ઞાન, પાછા જન્મનું જે ઇન્કાર્નેશન સાયન્સ છે તેના દ્વારા આપણે 5 अलग अलग कारण तर्क द्वारा, तर्क એટલે लॉजिक, 5 लॉजिक से हम देखेंगे कि हम ये शरीर नहीं है, आत्मा है. જેવી રીતે અહીંયા એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું તમે 500 રૂપિયાનો માંસનો ઠેલો છે? એક ઉદાહરણ છે કે આપણું શરીરને જો વિઘટન કરી દે ને એમાંથી બધા કેમિકલ કાઢે તો એ કેમિકલ કેલ્શિયમ નીકળે, આયન નીકળે, ફોસ્ફરસ નીકળે, જલ તત્વ નીકળે ને બીજા અલગ અલગ તત્વ એટમ્સ નીકળે કેમિકલ. એનું વજન કરવામાં આવે અને એને વેચવા જઈએ તો 500 થી 1000 રૂપિયા આવે. આ શરીરને, જે શરીર છે માંસ ને હડ્ડીનું, એમાં કેમિકલનું જો કેમિકલ બધે કાઢી લેવામાં આવે તો એ કેમિકલ 500 થી 700 રૂપિયાના થાય કે 1000 રૂપિયાના થાય. એ 500-700 કેમિકલ વાળું જે શરીર એક કારમાં બેસેલું હોય, રોલ્સ રોય કાર, 5 કરોડથી 10 કરોડની કાર થાય, એ કાર ચલાવતો હોય અને એ વ્યક્તિનું કારમાં એક્સિડન્ટ થઈ જાય તો 700 રૂપિયા 1000 રૂપિયાવાળા આ શરીરને બચાવશે લોકો કે 5 કરોડની ગાડીને બચાવશે? કોને બચાવશે? હે? હા, એક્સિડન્ટ થાય એટલે કાર તાને ત્યાં જ રહેવા દે, કારનું જે થવાનું તે થાય,
પહેલાં અંદરથી માણસને કાઢે, કાપી મૂકીને જે બી પતરા બતરા, અને પેલાને હોસ્પિટલ પહોંચાડે. કેમ? કારણ કે એમાં આત્મા છે, એની વેલ્યુ છે. શું છે? એની અંદર આત્મા બેસેલો છે, તેને લીધે વેલ્યુ છે. तो आ सामान्य समझ निश्चित ही आप इस मलिन मांस मल मूत्र और हड्डियों से पूरे परे कुछ उच्च तत्व है. ये उच्च तत्व शू है? आत्मा है. सामान्य समझ बीजी. અને એની સાથે આપણે એ પણ જોઈશું કે મૃત્યુ બાદ આ ઉદાહરણ દ્વારા મૃત્યુ પછી આપણે ક્યાં જઈએ. એટલે પહેલાં સામાન્ય સમજમાં જોઈએ કે એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે એના ઘરવાળા કે આ અમારા ભાઈ ફલાણા ભાઈ चले गए, रमेश भाई चले गए. रमेश भाई जता रह्या ए तो रमेश भाई तो त्यां सूतेला छे, एनु बॉडी आखुं त्यां सूतेलुं, एमांथी कशुं खलास नथी थयुं. पण एक अज्ञात एवी वस्तु छे जे शक्ति छे, जे एने पावर आपती वस्तु छे, ते निकળી ગયું એટલે આપણે એમ કહીએ रमेश भाई जता रह्या. जब व्यक्ति की मृत्यु होती है तब हम कहते हैं कि उसकी मृत्यु हुई है, वह चल बसा है. तो कौन चला गया है? उस व्यक्ति का शरीर तो अभी भी वहां है. वास्तव में जीवन का स्रोत आत्मा है, वह चली गई है. इसलिए व्यक्ति की मृत्यु हुई है ऐसा हम कहते हैं. જે રીતે ઇંગ્લિશમાં પણ કહે, શું કહે? અંગ્રેજ લોકો પણ એમ કહે, શું કહે? વેન અ પર્સન ડાઈઝ, મૃત્યુ પામે છે ત્યારે વી સે સી હેઝ પાસ્ડ અવે. એ સી હેઝ પાસ્ડ અવે. Who has passed away? The body is still there. શરીર તો ત્યાં જ છે. પાસ હવે કોણ થયું? એની અંદરનો આત્મા. તો હવે એ પાસ હવે જે થઈ ગયું એ ક્યાં જાય છે? એમાંથી નીકળી જાય તો ક્યાં જાય? આમાંથી નીકળી જાય તો ક્યાં જાય? તો મોટા મોટી અમુક અપવાદ કેસમાં સ્પેશિયલ કેસ હોય તે તો આપણે સ્ટડી કરશું, પણ ઇન જનરલ ક્યાં જાય? મોટે ભાગના અત્યારના કળિયુગના લોકો 99% લોકો ને યમના દૂત લેવા આવે અને યમલોકમાં જાય. કેમ? કારણ કે મોટે ભાગના લોકોને પાપ પુણ્ય એટલે કર્મ વિકર્મ અકર્મ શું કહેવાય એનું જ્ઞાન નથી. ભગવદ્ ગીતા આપણને ચોથો અધ્યાય આ બતાવશે, કર્મ વિકર્મ અકર્મ કોને કહેવાય એનું નોલેજ નથી. એટલે આપણે જે પણ કરીએ તે મોટે ભાગનું પાપ થઈ જવાનું. અને અમુક લોકો જે પ્રોપર પુણ્ય કરીને જીવતા હોય, આ પાપ પછી પુણ્ય પછી અકર્મ આ કોને કહેવાય એ ચોથા દિવસે જોઈશું. એના બધી ડેફિનેશન, પાપ પુણ્યની ડેફિનેશન ચોથા દિવસે જોઈશું. તો જે પુણ્ય કરે છે એ સ્વર્ગ લોકમાં જાય છે, દેવી દેવતાને ત્યાં પુત્ર બને છે અથવા દેવી દેવતાનું સ્થાન પણ ભોગવે છે. અને જે લોકો ભક્તોના સંગમાં રહીને ભક્તિ કરે છે એ લોકોને વિષ્ણુદૂત લેવા આવે અને એ લોકો વૈકુંઠ લોકમાં જાય છે. અહીંયા સ્વર્ગ લોકમાં જાય છે, દેવના દૂત લેવા આવે. એટલે 3 જગ્યાએ જઈએ મૃત્યુ પછી. ક્યાં જઈએ? કાં તો યમલોક જઈએ, કાં તો સ્વર્ગલોકમાં જઈએ, કાં તો વૈકુંઠ લોકમાં જઈએ. હવે સામાન્ય સહજ સમજથી જોયું આપણે. હવે આપણે સામાન્ય સમજથી જોઈશું. એટલે ભગવદ્ ગીતા બતાવે પણ છે શું માટે? યમ યમ વાપી સ્મરણ ભાવમ તજે અંતે કલેવરમ તમ તમે વેત્તિ કૌંતેય સદા તદ ભાવ ભાવિતા. 8મા અધ્યાયનો શ્લોક છે. हे कुंती पुत्र, शरीर त्यागते समय मनुष्य जिस जिस भाव का स्मरण करता है वह उस भाव को निश्चय रूप से प्राप्त करता है. જેનું સ્મરણ થાય આખી જિંદગી જેની ચેતના આપણી ચાલી હોય એ જ વસ્તુ છેલ્લે યાદ આવે. કોઈ વ્યક્તિ એના કૂતરાને બહુ પ્રેમ કરતો હોય તો એને છેલ્લી સમય શું આવે? કૂતરોનો યાદ આવી જાય. જેમ કે આ વ્યક્તિ છે એને મનમાં મૃત્યુના સમયે કૂતરો એનો યાદ આવે છે અને એનું મૃત્યુ આવી ગયું તો બીજા જન્મમાં શું થશે? એ કૂતરો બની જશે. જેવી રીતના ભરત રાજા હતા, એને અંત સમયે શું હરણ યાદ આવી ગયું ને એ બીજા જન્મમાં શું બની ગયા? હરણ બની ગયા. એવા બહુ બધા ઉદાહરણ છે પદ્મપુરાણમાં, ગરુડ પુરાણમાં, હજારો. એના બીજા જન્મમાં શું બન્યા, એના પછીના જન્મમાં શું બન્યા, પછી કેવી રીતના એને એ ભક્તિ કરતો હોય તો કે એના લીધે એનું કલ્યાણ થઈ ભગવાનના ધામમાં જાય. સહજ સમજ
ઘણી વખત આપણે શું કહીએ, આ મારું માથું છે, એ મેરા સિર હૈ, મેરી આંખેं, મેરા મોબાઈલ, મેરા મુંહ, મેરા ચશ્મા, એટલે મારો હાથ, મારું પેન્ટ, મારો કોટ. તો આ હું અને મારું બે અલગ થયા ને, સમજો, મેં ઓર મેરા. આપણે બધા જ બોલીએ છીએ. જ્યારે આપણું આખું શરીર દુખે ત્યારે આપણે કે હું શરીર દુખું છું એમ નથી કહેતા, મારું શરીર આખું દુખે છે. એટલે મારું શરીર અને હું અલગ થયા ને. આપણે બધાને ખબર છે કે હું આ શરીર નથી. આપણે બધાને ખબર જ છે કે આપણે શરીર નથી, છતાં આપણે એમ સમજીએ છીએ કે હું આ શરીર છું, હું ભારતીય છું, હું આ શરીર છું, અને શરીરના સંબંધમાં જે છે તે મારા સગાવાલા છે. આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે એના લીધે આપણા બધા કાર્યમાં ફેરફાર થશે. એટલે સહજ સમજ દ્વારા. હવે ચેતનાનો દ્રષ્ટિકોણ, જેવી રીતે જૈસે સૂર્ય गर्मी और प्रकाश फैलाता है, सूर्यમાંથી શું નીકળે, પ્રકાશ નીકળે અને गर्मी निकले, वैसे ही आत्मा ये शरीर में पैर से उंगली के लेकर चेतना फैलाता है. चेतना फैलावे, चेतन आत्मा આપણે કહીએ ને, ચેતન આત્મા ચેતના ફેલાવે. તો ચેતના છે એટલે આ માણસ હસી રહ્યો છે, આ માણસ હસી રહ્યો છે, અહીંયા ચેતના છે. આ માણસ જડ થઈ ગયો, અમારી આત્મા જતો રહ્યો એટલે ચેતના જતી રહી, એટલે માણસ હસી નહીં શકશે. અને જો હસી પડે તો બધા ભૂત ભૂત કરીને ભાગી જાય. હસી નહીં શકે મૃત માણસ, બરાબર ને. તો ઘણી વખત શું કહે, ઘણી વખત કોઈ મૃત્યુ પામે ત્યારે બધા ઘરના લોકો રડે, બહુ રડે. તો એ સાંભળી નહીં શકતો. જો એ સાંભળી શકતો હોતે, ચેતન આત્મા હોય તો સાંભળી શકે. ચેતન આત્મા નથી, એટલે ત્યાંથી જતો રહ્યો છે. એટલે એને કહેતે કે ભાઈ રડો નહીં, તમે રડો નહીં, એ કહેશે, પણ એ ત્યાં છે જ નહીં આત્મા, એટલે કહી શકશે નહીં. તો એક ચેતનાવાળું શરીર, એટલે ચેતના શું કરે છે, ચેતના દ્વારા આપણને આપણું શરીરના માધ્યમથી આપણે પ્રગટ કરીએ છીએ, પણ ચેતના દ્વારા આપણે શરીરમાં એક ભાવના ફેલાય છે. એટલે चेतना का अर्थ है विचार, इच्छा या भाव होना. જેવી રીતે આ જળ મશીન છે અને આ જીવિત વ્યક્તિ છે, એને ગુલાબ પ્રાપ્ત થાય છે તો એને એમ થાય છે કે હું મારી પ્રેમિકાને આપીશ ને ખુશ કરીશ. એક ભાવના વ્યક્ત, લાગણીની ઉત્પન્ન થાય છે. આપને કંઈ વસ્તુ સારી મળે તો મારા છોકરાને હું આપીશ, મારા છોકરા માટે લઈ જાઓ, એવી ભાવના આપણામાં પ્રગટ થાય. તો એવી જ રીતે ચેતન આત્મા છે એટલે આવી રીતે. પણ આ મશીન છે, ખૂબ સરસ દ્રશ્ય જુએ છે, સૂર્ય આથમી રહ્યો છે, સનસેટ પોઈન્ટ પરથી રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, પણ એને મહેસૂસ નથી થતું. કેમ? કારણ કે અંદર ચેતના નથી. અહીંયા એક પ્રોગ્રામ થઈ રહ્યો છે સ્ટેજ પર આગળ, આ બધા રેકોર્ડિંગ કરે છે, માઇક સાંભળે છે, અને અવાજને દ્રશ્ય બેઉ રેકોર્ડ થઈ રહ્યું છે. અને અહીંયા જજ લોકો બેઠેલા છે, એ લોકો પણ જોઈ છે, એ લોકો પણ સાંભળે છે, ને આ બાજુ મશીન પણ સાંભળે છે. હવે જ્યારે ઇનામ આપવાનો વાત થાય ત્યારે આ જે જળ વસ્તુ છે તે ઇનામ આપી શકશે નહીં, કારણ કે લાગણી અને ભાવના કેનામાં જન્મ થઈ? આ લોકોમાં, કારણ કે એ લોકોની અંદર આત્મા છે, ચેતન આત્મા છે. એટલા માટે એ લોકો આપશે કે આનો પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર. તો ચેતનાની દ્રષ્ટિકોણથી આપણને ખબર પડે છે કે આપણે શરીર નથી પણ આત્મા છીએ. હવે ચેતના જે છે, જેવી રીતે એનું એક રૂપ છે આત્માનું, જેવી રીતે સૂર્ય જે છે એ પ્રકાશ અને લાઇટ બેવ, પ્રકાશ અને ગરમી બેવ ફેલાવે છે, અને એનો એક રૂપ છે, એક આકાર છે. એવી જ રીતે બલ્બ જે છે એ પણ પ્રકાશ અને લાઇટ ફેલાવે છે, ગરમી થોડીક ફેલાવે છે, પણ એનું એક રૂપ છે. તેવી જ રીતે આત્મા ચેતના ફેલાવે છે આ શરીરમાં, પણ એનું એક મૂળ રૂપ છે. એ કયું રૂપ છે આપણે આગળ જોઈશું. હવે મૃત્યુના નજદીકનો અનુભવ, એક એના પરથી આપણે જોઈશું કે આપણે આત્મા છીએ અને આત્મા ક્યાં રહી છે. આ શરીરમાં આત્મા આપણે જોઈએ છે ને કે આપણે શું 5 વસ્તુથી નક્કી કર્યું કે 5 ઉદાહરણ દ્વારા સહજ સમજ, સામાન્ય સમજ,
ચેતનાના દ્રષ્ટિકોણથી મૃત્યુના નજીકનો અનુભવ અને પુનર્જન્મનો વિજ્ઞાન દ્વારા આપણે સમજી રહ્યા છીએ કે આપણે શરીર નથી, આત્મા છીએ. તો આ એક મૃત્યુના નજીકનો અનુભવ છે, જે ભાગવતમના વર્ણન છે તે જોઈશું. અને તેના દ્વારા આપણે એ પણ ખબર પડશે કે આત્મા શરીરમાં ક્યાં રહી છે. તો આ છે અજામિલની કહાની. બહુ લાંબી કહાની તો આપણે એડવાન્સમાં કોર્સમાં જોઈશું. તો અજામિલ પહેલાં એના નાનપણમાં બચપણમાં એ ભક્ત હોય, પછી સંગમાં આવી જાય, ખરાબ સંગતના સંગમાં આવી જાય અને એક નંબરનો લૂંટારો, એક નંબરનો બદમાશ માણસ બની જાય. અને બદમાશ માણસ બની જાય એટલે મૃત્યુ વખતે એને લેવા આવે યમના દૂત, કારણ કે પાપમય જીવન જીવો પછી. એટલે એ યમના દૂત એને હૃદયમાંથી એના આત્માને કાઢે છે. જ્યારે એના હૃદયમાંથી આત્મા કાઢે, આપણે ગઈકાલે જોયું કે શરીરમાંથી જ્યારે આત્મા નીકળે ત્યારે 40,000 વીછીનો ડંખની વેદના થાય, એવી ડંખની વેદના થાય આપણને. એટલે એના છોકરાનું, નાનલા છોકરાનું નામ નારાયણ રાખેલું હોય. કેમ? કારણ કે પહેલાં ભક્ત હોય. એટલે નારાયણ નારાયણ એમ બોલે છે, એટલે તરત જ વિષ્ણુના દૂત આવી જાય છે. જે અંત ભગવાન કે આગળ આપણે જોઈશું, અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્તા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ નાસ્તિ અત્ર સંશય. જો મારું સ્મરણ કરે તો એ મને મારા ભાવને પામે, મારા જગતને પામે, એમ ભગવાન કહે છે. એટલે વિષ્ણુ દૂત આવી જાય. શેના લીધે આવી જાય? ભગવાન કેટલા દયાળુ છે, એણે એના છોકરાને બોલાવે છે, પણ નામ નારાયણ છે એટલે નારાયણના દૂત તરત આવી જાય છે અને એને બચાવે છે. તો આ ઉદાહરણ પરથી શું નક્કી થાય કે આત્મા જે છે તે હૃદય પ્રદેશમાં રહે છે અને આ શરીરમાં આપણે આત્મા તરીકે બેઠેલા છીએ. અત્યારે લોકો શું કરે છે? નામ શું રાખે બધાના પોતાના છોકરાના? ટોમી, માઇકલ, ચૂચી, મૂચી, આવા બધા નામ રાખે. એટલે એક માર્ગ હતો જે આપણને બચાવી શકે, એ માર્ગ પણ આપણે બંધ કરી દીધો. એ માર્ગ દ્વારા આપણે છોકરાના આવા નામ રાખીએ ભગવાન પરથી તો શું થાય? આપણે બચી શકીએ, પણ એ પણ માર્ગ આપણે હવે બંધ કરી દીધો. મૃત્યુ કે નજદીક અનુભવ. એટલે જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે ઓલમોસ્ટ જીવન પતી જવાનું હોય. ઘણા ઓપરેશન એવા ગંભીર બની જાય કે એના હાર્ટબીટ ઝીરો થઈ જાય. પણ વ્યક્તિ તો પણ કદાચ જીવી જાય ઘણી વખત. અને જેવા કિસ્સા જેવા થયા છે અમેરિકામાં, એ લોકો એનાલિસિસ કર્યું, એમાંથી 12%, 11 થી 14% લોકોને આનો અનુભવ થાય કે એને જ્યારે એને શરીરનું ઓપરેશન થતું હોય ત્યારે એ ઉપરથી જોતો હોય કે મને આ ડૉક્ટરે આવી રીતના કાપ્યું, આવી રીતના થયું. અને એ જ્યારે સારો થઈને આવે ત્યારે ડૉક્ટરને વણ આવે. જેમાં એક કિસ્સો આવો રેકોર્ડ થયેલો છે, જર્મનીનો છે, આપણે જોઈશું. મૃત્યુના નજીકનો આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ. એ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને પછી જોયા કરે છે કે એના શરીરમાં શું થઈ રહ્યું, અને પછી પાછો તરત શરીરમાં બેસી જાય. જેવી રીતના કાર હોય તો કારમાં ડ્રાઈવર બેસે, પણ એની ડ્રાઈવરની સીટ બગડી જાય તો ડ્રાઈવર શું કરે? બાજુમાં આવીને બેસી જાય, બાજુમાં ઊભો રહી જાય. જેવી સીટ રિપેર થઈ જાય એટલે અંદર બેસી જાય. તેવી રીતે અહીંયા જો આ જેવી રીતના ઓપરેશન થઈ રહ્યું છે, આ તો ફોટો આપણે આમાં ફોટો લીધેલો છે. આત્મા એવી રીતના દેખાય નહીં, પણ એ જોઈ શકે. પણ ભગવાનના ધામમાં આપણું રૂપ છે તે આપણે જોઈશું આગળ, એટલે કેવું રૂપ છે તે. Christina's doctors are also losing their battle. Her heart will not restart. She has just minutes before her brain too shuts down. It's a little difficult to also. We were trying to jumpstart her heart with the defibrillators and like something. That's like we gave her several drugs. I didn't come into. Then what's in it with the tooth? The patient had lost too much blood. Her organs weren't getting it. We really didn't think we could save her. Because Christina's heart has stopped pumping, many would consider બહુ બધું લોહી નીકળી ગયું, એનું હૃદય પંપ કરવાનું બંધ કરી દીધેલું હોય, અને એટલે માટે પલ્સ રેટ ફ્લેટ થઈ ગયેલા હોય. પણ છતાંય લોકો ઓપરેશન કરે ને આ ઉપરથી જોયા કરે
બહાર નીકળીને મારા શરીરમાં આ લોકો શું કરી રહ્યા છે તે આવડી આ ક્રિસ્ટીન હવે એ વર્ણન કરે છે સારી થઈ ગયા પછી. underneath the ceiling of the room. I could see down on myself laying on the operating table. And I saw the surgeons and heard them talking to each other. The scenario was pretty hectic. I realized that this was about life or death. To help understand near-death experiences, some researchers focus on the content of these episodes. A common element that occurs early in near-death experiences is what's called an out-of-body experience. તો આ આવી રીતના આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ થાય કે હૃદયમાંથી એ આત્મા બહાર નીકળીને જોઈ. ઘણી વખત આપણે ઊંઘી જઈએ ને આપણે સવારે આપણી વાઈફને કહીએ આજે તો બહુ ગાઢી નીંદ આવી. કોણે જોયું? આપણે તો સૂતેલા હતા, આંખ બંધ છે. તો એ કોણ ધ્યાન રાખે છે? આત્મા ધ્યાન રાખે છે. ખ્યાલ આવ્યો ને? આપણે ઘણી વખત રાતના સૂઈ ગયા હોય, સપનું આવે તો આપણે સપનામાં તો સૂતેલા, દરવાજો બંધ છે, બધું બંધ છે અને આપણે એક અનુભવ થાય છે અને આપણે જાગીએ ત્યારે આપણે આજે બહુ ખરાબ સપનું આવ્યું અને તો ગભરાઈ ગયો સપનામાં. આપણે એમ આપણા સગાવાલાને કે મિત્રને કહીએ તો એ સપનું કોણે યાદ રાખ્યું? આત્માએ યાદ રાખ્યું. ખ્યાલ આવે છે? તો એ આત્મા છે જે આ ધ્યાન રાખે છે. તેવી રીતે અહીંયા બહાર નીકળે કોણ ધ્યાન રાખે છે? આનું ઓપરેશન થાય છે, આત્મા જોઈએ છે. આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ કહેવાય આને. હવે પુનર્જન્મના વિજ્ઞાન દ્વારા આપણે સમજીશું કે ઘણા એવા રિસર્ચ થયા છે. ભાગવતમાં તો ને ગરુડ પુરાણમાં ભાગવતમાં 3 કહાનીઓ છે પુનર્જન્મની. કોની છે? ચિત્રકેતુ મહારાજની છે. ચિત્રકેતુ મહારાજ એના માતા પિતાને પુનર્જન્મનું વિજ્ઞાન સમજાવે છે, એમના માતા પિતાને. પછી ધૃતરાષ્ટ્રને એના પાછલા 50 જન્મ યાદ હોય. આમને પણ આ ભીષ્મ પિતા પણ છે, તેમને પણ એમના કેટલા બધા 3 જન્મનું એનું પાછલા 3 જન્મનું વર્ણન છે મહાભારતમાં. અને એવી બહુ બધા તમે પદ્મપુરાણ જોશો, ગરુડ પુરાણ જોશો તો એમાં તમને આપણે બહુ બધા ઉદાહરણ આવે. જેમાં જળ ભરત છે. આ ભરત રાજા હરણ બની ગયા હોય. પહેલાં ભરત રાજા હોય, પછી હરણ બને, પછી જળ ભરત બને. જળ ભરત બને ત્યારે એને પાછલા 2 જન્મ એને યાદ આવે. તો એવી રીતના ઘણી બધી એવી વાર્તાઓ છે. અહીંયા પણ એક કેસ સ્ટડી છે. આનું નામ શુક્લ છે, શુક્લ. અને એના પાછલા જન્મમાં એક સ્ત્રી હોય ને ક્યાં રહેતી હોય એની બી એક અભ્યાસ કરવામાં આવેલો હતો. તો એ પુનર્જન્મ છે એવું શેના પરથી સાબિત થાય કે આપણે શરીરમાં છીએ પણ શરીર નાશ પામ્યા, આપણે એને એ વ્યક્તિ રહ્યા ત્યારે ખબર પડે ને એ બીજા જન્મમાં એને આ વસ્તુ પ્રાપ્ત થઈ. જેવી રીતે બહુ બધા સાયન્ટિસ્ટો લોકોએ પણ અત્યારે રિસર્ચ કર્યું છે ને બહુ બધી બુકો છે પુનર્જન્મમાં. ઘણા બધા લોકોને આવા અનુભવ થયા છે. તો એવી બહુ બધી અલગ અલગ બુકો છે. આ બધી બુક પણ તમે પુનર્જન્મને જો સાયન્ટિફિકલી સ્ટડી કરવા માંગતા હોય તો બહુ બધી બુકો પણ છે. અમારી ઇસ્કોનની પણ એક બુક છે, પુનર્જન્મનું વિજ્ઞાન છે આપણી પાસે. અહીંયા બતાવો ને, બતાવું પુનર્જન્મનું વિજ્ઞાન. ઘણી વખત તમે અમુક લોકો મંદ બુદ્ધિના હોય, ફોબિયા એને કહેવાય. કોને ખબર છે ફોબિયા? બહુ ઓછા લોકોને ફોબિયા એટલે ખબર છે. અમુક ગાંડ પણ આવે બાળકમાં. તો એ અમુક વસ્તુથી ગભરાતો હોય. બધી વસ્તુથી નહીં ગભરાય, અમુક વસ્તુથી ગભરાય. તો એ ફોબિયા આર રિલેટેડ ટુ ધ મોડ ઓફ ડેથ ઓફ ધ પર્સન હુઝ લાઈફ ઇઝ બિંગ રિમેમ્બર્ડ. ફોબિયા એ છે કે એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામ્યું હોય, જેવી રીતે મૃત્યુ પામ્યું હોય એના મનમાં વસી ગયેલું હોય અને એટલા માટે એ વસ્તુથી હંમેશા દરિયા કરે. જેવી રીતે કોઈને પાણીથી ડર હોય. કેમ? કારણ કે એનું પાણીમાં ડુબાડી નાખીને મૃત્યુ કરવામાં આવેલું હોય. ઘણા લોકોને શું છે, ચાકુથી કાપી નાખવામાં આવેલું હોય. એવું મૃત્યુ થઈ ગયું હોય એને યાદ રહી જાય. તો એ મૃત્યુને લીધે થઈને એને ફોબિયા રહી જાય. હથિયારથી એ ડરે કાયમ. જરાક આમથી હાઈટ પર કોઈને હાઈટ પરથી નીચે પાડી દેવામાં આવ્યો હોય તો એ 2 પગથિયા ચડે ને એ છોકરો, તો 2 પગથિયાથી પણ ડરે. આ પુનર્જન્મનું વિજ્ઞાન બુક છે. તો આ પણ તમે પુનર્જન્મને આમાં ઘણી બધી કહાનીઓ છે અને ડિટેલમાં સમજવા માંગતા હોય તો તમે આ બુક પછી ખરીદી શકો છો.
ઘણી વખત કંઈ હથિયારથી મારી નાખવામાં તો એ હથિયારથી ડરે છે. ઘણી વખત આપણે જોઈએ કે બે બાળકો જન્મે છે, બેઉ એક જ માના ગર્ભમાંથી જન્મે. ઇવન ધો આઇડેન્ટિકલ ટ્વિન્સ આર ફિઝિકલી બોર્ન બાય સ્પ્લિટિંગ ઓફ સિંગલ એગ. માના એક જ બીજને માંથી બેઉ બાળકો જન્મ્યા હોય, એટલે જીનેટિકલી બધી રીતે એ લોકો એક જ સરખા હોય, છતાં એ લોકોનો સ્વભાવ અલગ અલગ હોય, એ લોકોનું ભાગ્ય અલગ અલગ હોય. ખ્યાલ આવે ને? તો એ શેના લીધે છે? કારણ કે એ બેની અંદર બે અલગ અલગ આત્મા છે, એના લીધે. હવે જીવન और मृत्यु की स्पष्ट समझ, આપણે જીવન અને મૃત્યુની સ્પષ્ટ સમજ જોઈશું. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આધ્યાત્મિક શરીર, 3 શરીર છે આપણે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશનું બનેલું આપણું આ સ્થૂળ શરીર છે, જેને કોમ્પ્યુટરના હાર્ડવેર સાથે ગણી, આ લેપટોપના હાર્ડવેર સાથે સરખાવી શકાય. અને બીજું શરીર છે મન, બુદ્ધિ ને અહંકારનું, જેને સૂક્ષ્મ શરીર ગણી શકાય, જેમાં સોફ્ટવેર કહેવાય. આમાં સોફ્ટવેર નાખીએ, અલગ અલગ પ્રકારના સોફ્ટવેરથી અલગ અલગ કામ થઈ શકે. તો મન, બુદ્ધિ અને અહંકાર દ્વારા આપણે શરીરમાં અલગ અલગ વસ્તુ ભોગવીએ. અને આપણું આધ્યાત્મિક શરીર છે સચ્ચિત ને આનંદનું. એ શું છે? આની અંદર સોફ્ટવેર નાખી દીધું, આ હાર્ડવેર લઈ આવ્યા, છતાં કોમ્પ્યુટર કામ કરશે જો પાવર ન આપીએ તો? તેવી રીતે આ શરીરમાં મન, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિનું, આકાશનું શરીર છે. સૂક્ષ્મ શરીર મન, બુદ્ધિ ને અહંકારનું મૂકી દીધું. પણ જો અંદર આત્મારૂપી પાવર ન હોય તો આ શરીર ચાલશે નહીં. હવે આપણે ગઈકાલે જોયું હતું કે બુદ્ધિનું કાર્ય, મનનું કાર્ય શું? મનનું કાર્ય શું? આ શરીરમાં થિંકિંગ, ફિલિંગ એન્ડ વિલિંગ, એટલે વિચારવું, અનુભવ કરવો અને ઈચ્છા પ્રગટ કરવી, આ મનના કાર્ય છે. જેવી રીતના આપણે પાછલા અનુભવના આધારે શું થાય, આપણે ગુલાબજાંબુ ખાધા છે કે કાજુ કતરી ખાધી છે, ને આપણે કાજુ કતરી બહુ ભાવે, આપણને ભાવતી હોય, ને આપણે દુકાનમાં જઈએ ને જોઈ જઈએ કાજુ કતરી, એટલે આપણે અનુભવ છે. એટલે મન વિચારે, ઓ કાજુ કતરી છે, મેં ખાધેલી છે, મારે ખાવી છે, એટલે એ ઈચ્છા વ્યક્ત કરે, મારે ખાવી છે. એટલે બુદ્ધિને કહે મારે કાજુ કતરી ખાવી છે. બુદ્ધિ શું કરે? હાથને કહે ચાલ નિકાળ 500 રૂપિયાની નોટ, અને આપણે લે 500 રૂપિયા, લાવ કાજુ કતરી. તો એવી રીતના કાજુ કતરી ખાઈએ છીએ. તો પૂર્વ અનુભવના આધારે એ વ્યક્ત કરે છે, જે બી અનુભવ થયો છે તેના આધારે થિંકિંગ, ફિલિંગ ને વિલિંગ મનનું કાર્ય છે. બુદ્ધિનું કાર્ય શું છે? ભેદ કરવું. શું સારું છે, શું ખરાબ છે, મારા માટે યોગ્ય છે કે નથી યોગ્ય, એ કાર્ય બુદ્ધિનું છે. અને બુદ્ધિના અલગ અલગ સ્તર હોય. જેવી રીતના એક ક્લાસમાં ટીચર એક જ જણ ભણાવે છે, પણ અમુકના 90% આવે, અમુકના 70% આવે, અમુકના 50% આવે, અને અમુક ફેલ થઈ જાય. તો ફર્સ્ટ ક્લાસ જેની બુદ્ધિ છે એના 90% આવશે, જેની સેકન્ડ ક્લાસ બુદ્ધિ છે એના 70% આવશે, જેની થર્ડ ક્લાસ બુદ્ધિ છે એના 50% આવશે, અને જેની ફોર્થ ક્લાસ બુદ્ધિ છે એને ફેલ થઈ જશે. જેવી રીતે બીજી રીતે ઉદાહરણ દ્વારા હું તમને સમજાવી શકું કે ઘણી વખત એનાઉન્સ કરવામાં આવે કે ચોરી કરવી નહીં, બધે સૂત્ર લખેલા હોય પોલીસ લોકોએ. તો જેની ફર્સ્ટ ક્લાસ બુદ્ધિ છે એ ખાલી કહે અથવા સાંભળે એટલે કે મારે નહીં કરવું જોઈએ. જેની સેકન્ડ ક્લાસ બુદ્ધિ છે તે શું જોશે કે એક જણે ચોરી કરી ને માર ખાતા જોયો, એટલે કે હા ચોરી નહીં કરવી જોઈએ, નહીં તો દંડા પડે. અને થર્ડ ક્લાસ બુદ્ધિવાળો છે એ શું વિચારશે કે તો એની સાથે થયું એવું, મારી સાથે થશે નહીં, એટલે ચોરી કરે પોતે અને દંડા ખાય, ઓ માં બહુ વાગે પોલીસના દંડા, અને પછી કહે કે હા ચોરી કરવી જોઈએ નહીં. તો થર્ડ ક્લાસ બુદ્ધિ. ફોર્થ ક્લાસ બુદ્ધિવાળો શું કરશે? ચોરી કરશે, માર ખાશે, પાછો ચોરી કરશે, સમજશે નહીં.
તો આને તમોગુણી બુદ્ધિ કહેવાય. શું કહેવાય? તમોગુણી. એટલા માટે પૂર્વના સમયમાં શું હતું કે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ બુદ્ધિવાળા એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય કહેવાતા. જેની ફર્સ્ટ ક્લાસ બુદ્ધિ અને સેકન્ડ ક્લાસ બુદ્ધિ જે કહેવાય તે બ્રાહ્મણ અને ક્ષત્રિય કહેવાતા. તો એ લોકોના ક્લાસીસ અલગ હતા, એ લોકોના ટીચર અલગ હોય, અને જે થર્ડ ક્લાસ અને ફોર્થ ક્લાસની બુદ્ધિ ના હોય તે વૈશ્ય અને શુદ્ર કહેવાય. તો એ લોકોના ક્લાસીસ અલગ હોય. અત્યારે શું છે, બધાને એક જ હાથે ગમે તેવું બુદ્ધિનું સ્તર હોય બધાને હાથે ભણાવે. બધા ટીચર લોકો એની બુદ્ધિના સ્તર પ્રમાણે નહીં ભણાવે, બધાને કોમન ભણાવે. તો ઘણા લોકો ફેલ થઈ જાય. ફેલ જ થઈ જાય ને, કારણ કે એની બુદ્ધિ તમોગુણી છે, ફોર્થ ક્લાસની છે. અને બીજું કારણ શું છે, આપણે આપણા બાળકને ભેંસનું દૂધ પીવડાવીએ. શું એનું દૂધ પીવડાવીએ? ભેંસનું. ભેંસ જે છે એ તમોગુણી પ્રાણી છે. કેવી ના ખબર પડે ભેંસ તમોગુણી પ્રાણી છે એમ? આખા નવસારીની જ્યાં ગંદકી હોય ને ત્યાં ભેંસને બહુ મજા આવે પાણીમાં જઈને, ગટરમાં બરાબર સ્નાન કરે. અને જેવો વરસાદ પડશે એવો ગાય તરત જ ગંદકીમાંથી બહાર આવીને રોડ પર ચોખ્ખામાં બેસશે. સત્વગુણી પ્રાણી છે. એટલે આપણે બાળકને આપણે રોજ અડધો લીટર દૂધ પીવડાવીએ અને પછી કે 90% લાવજે, 90% લાવજે, 90% લાગે. કેવી રીતના લાવે 90%? એની બુદ્ધિ તમોગુણી થઈ ગઈ, ફોર્થ ક્લાસ બુદ્ધિનું સ્તર થઈ ગયું હોય, 90% લાવી શકે નહીં. તો આ બુદ્ધિનું કાર્ય. અહંકારનું કાર્ય શું છે? અહંકાર બે પ્રકારના હોય, એક મિથ્યા અને એક સાચો અહંકાર. જે અત્યારે આપણે અહીંયા જગતમાં બંધાયેલા રહીએ છીએ એ મિથ્યા અહંકારને લીધે છે. આપણી ખોટી પહેચાન છે અત્યારે. આપણા શરીર સાથે આપણે આત્મા છીએ અને આપણા આત્મા તરીકે કોઈની સાથે સંબંધ છે, શાશ્વત સંબંધ છે, એ આપણને ઢાંકી દીધેલો છે. શેના લીધે? મિથ્યા અહંકારને લીધે. આ અહંકારને લીધે આપણે જગતમાં જીવ્યા કરીએ, અલગ અલગ શરીર પ્રાપ્ત થયા કરે. અને શાશ્વત આધ્યાત્મિક શરીર છે આ ત્રીજું, તે શાશ્વત શરીર સચ્ચિત ને આનંદનું બનેલું છે. શેનું બનેલું છે? સત. એટલે આપણે બધું જ્ઞાન કાયમ માટે આપણે રહેવાવાળા વ્યક્તિ છીએ. જે આપણો આત્મા છે એ ભગવાનના ધામમાં એક રૂપ છે અને એ શરીર કાયમ માટે રહેવા માટે બનેલું છે. ચિત્ત એટલે બધું જ્ઞાન છે આપણને ત્યાં. અત્યારે આ બધું જ્ઞાન ઢંકાઈ ગયેલું છે. અત્યારે તો આપણે આપણી પહેચાન જ ભૂલાઈ ગયેલી છે અને આપણે આનંદ માટે બનેલા છે, આનંદમય. એટલે દરેક વ્યક્તિ, દરેક જીવ આનંદ માટે બનેલો છે અને એટલા માટે દરેક જીવ આનંદ શોધે છે એના જીવનમાં, કારણ કે એને આનંદ માટે બનાવવામાં આવેલો છે. આપણે આ બીજી રીતે જોઈએ. આ બાહ્ય શરીર છે, આખું બાહ્ય શરીર જેને ગ્રોસ બોડી ઇંગ્લિશમાં કહેવાય, તે શેનું બનેલું છે? 5 તત્વોનું. ધરતી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ. એની અંદર સૂક્ષ્મ શરીર છે, સટલ બોડી એને કહેવાય. મન, બુદ્ધિ ને અહંકારનો. બુદ્ધિ ને અહંકાર, ઈગો એટલે. અને એની અંદર આત્મા છે, આત્માનું શરીર, ત્રીજું શરીર છે. તે શું છે? સત, ચિત્ત ને આનંદ. ઇટર્નિટી, બ્લિસ, નોલેજ એન્ડ બ્લિસ. તો આપણે આવી રીતના 3 વસ્તુનું શરીર બનેલું છે. અને જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ એટલું જ લઈ લે, આપણું જતું રહે, આ જ જતું રહે. આ બાકીનું આ 2 વસ્તુ રહે ને આપણે બીજા શરીરમાં જ લઈને આ બધું વસ્તુ લઈને બીજા શરીરમાં જઈએ. હવે આત્માનું સ્પષ્ટ સમજણ આપણે 5 દ્રષ્ટિકોણથી જોયું કે આપણે શરીર નથી, આત્મા છે. હવે આત્માની સ્પષ્ટ સમજણ, વધુ માહિતી જોઈને જોઈતી હોય તો એ ભગવદ્ ગીતામાં આપવામાં આવેલી છે. જેમાં આપણે जड़ पदार्थ रूपहीन है ने आत्मा जड़ पदार्थ को रूप देता है। જેવી રીતે એ આપણે જોઈશું, હમણાં એક ઉદાહરણ દ્વારા પણ જોઈશું. આત્મા વ્યક્તિગત છે. ના તું એવા હમ જાતું નાસમ ના ત્વમ ન મે જનાદિપઃ ન ચ એવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરમ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 12મો શ્લોકમાં ભગવાન કહે છે કે આપણું એક વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વ એટલે સમજો છો ને, ઇન્ડિવિજ્યુઅલિટી, પર્સનાલિટી એક, કે
કે મને આ ગમે, મને આ નહીં ગમે, મારી આ પસંદ છે, મને આ પસંદ નથી, મને આ ખાવું ગમે, આ ખાવું નહીં ગમે. એક આપણું વ્યક્તિત્વ છે. મને આવી રીતના રમવું ગમે. તો એ વ્યક્તિત્વ કદી નાશ નથી પામતું. શરીર નાશ પામે છે પણ એ કદી નાશ પામતું નથી. એ ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો 12મો અધ્યાય 12મા શ્લોકમાં આત્મા અવિનાશી છે. શું છે? 18મો શ્લોક છે આર્યો, જેમાં અંતવત ઈમે દેહા નિત્ય શક્તો શરીરિણ, કે આ શરીરનો અંત આવે છે પણ શરીરમાં બેસવાવાળો કાયમ માટે રહી છે. આત્માનો આપણે છે, આત્મા સચિત ને આનંદથી બનેલું છે, એનું રૂપ છે ઓરિજિનલ. તેમણે આગળ જોયું. आत्मा का आकार एक रूप होता है, આપણે આગળ જોઈશું હમણાં. આત્મા હૃદય પ્રદેશમાં રહેતી है. આપણે અજામિલના ઉદાહરણ દ્વારા જોયું કે આત્મા ક્યાં રહી છે? હૃદય પ્રદેશમાં રહી છે. આગળ પણ એક જોશું. આત્મા શરીર બદલતી है. દેહિનો યસ્મિ યથા દેહે કૌમારમ, બીજા અધ્યાયનો 13મો શ્લોક. દેહિનો યસ્મિ યથા દેહે કૌમારમ એવમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહયતિ. અને બીજું છે આત્મા સનાતન છે. શું છે? આત્મ સનાતન છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભૂયિતવા ન ભૂય અજો નિત્ય શાશ્વતયમ પુરાણો. અજો નિત્યમ શાશ્વતયમ પુરાણો. આપણે હંમેશા માટે છીએ. તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી 39મા શ્લોક સુધી આત્મા વિશે અલગ અલગ માહિતી આપવામાં આવેલી છે. નૈનમ છિન્નંતી શસ્ત્રાણી ન એનમ દહતી પાવક ન એનમ કલેદયંતી આપો ન શોષ્યતી મારુત. ને એટલે આપણું અનુભવ છે કે આ જગતમાં જે બી વસ્તુ છે એને નાશ કરી શકાય, પણ આત્મા છે એને કોઈ કાપી નહીં શકે, ભીજવી નહીં શકે, બાળી નહીં શકે અને સૂકવી નહીં શકે. ન એન કલેદયંતી આપો અછેદ્યોયમ અદાહ્યોયમ, એને પીગાળી પણ ન શકાય. એના પછીના શ્લોકમાં એમ કીધેલું છે. તો એ આત્માનું જ્ઞાન. અને બીજું છે વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે વસ્ત્રો જૂના થઈ જાય નકામા ને આપણે બદલી નાખીએ, એવી રીતે આ શરીર જ્યારે નકામું થઈ જાય ત્યારે પરમાત્માની કૃપાથી આપણે બીજા શરીરમાં જે લઈ જાય આપણને. આ શરીરમાં આપણે કંઈ પણ ભોગ નહીં ભોગવી શકીએ, આપણે કંઈ માણી નહીં શકીએ, ત્યારે પરમાત્મા આપણને આ હૃદયમાંથી ઉઠાવીને બીજાના શરીરમાં મૂકવામાં આવે. તો આ આત્માનો પદાર્થ છે. જેવી રીતના માના ઘરમાં બીજ છે અને વીર્ય છે, એનો કોઈ રૂપ નથી, પણ જેવો આત્મા પ્રવેશે છે એટલે એનું એક રૂપ બને છે. અને જ્યારે આત્મા જતું રહે છે ત્યારે પાછું વિઘટિત થઈ જાય અને એને બાળી નાખવામાં આવે, રૂપહીન થઈ જાય. એટલે આત્માનું એક રૂપ છે. હવે આત્મા કેવી રીતના શરીર બદલે તે આપણે જોઈએ. આમાં દેહિનો યસ્મિ યથા દેહે કૌમારમ યવનમ जरा तथा देहांतर प्राप्ति धीरज तत्र न मुह्यति. जिस प्रकार शरीरधारी आत्मा इस वर्तमान शरीर में बाल्यावस्था तथा तरुणावस्था में और फिर वृद्धावस्था में निरंतर अग्रसर रहता है, उसी प्रकार मृत्यु होने पर आत्मा दूसरे शरीर में चला जाता है. धीर व्यक्ति ऐसे परिवर्तन से मोह को प्राप्त नहीं होता. જેને આનું જ્ઞાન છે એ આથી મૂંઝાતો નથી. આવી રીતે આપણે બચપણનું શરીર હોય, પછી યુવાનીનું શરીર આવે, પછી ગડપણનું શરીર આવે, પછી મૃત્યુ આવે, ત્યારે આપણે જતા રહીએ, આ શરીર છૂટી જાય અને આપણે બીજા શરીરમાં પાછા આવીએ. વાંસાંસી જીર્ણાની યથા વિહાય, નવા શરીરમાં પાછા આવીએ. આવી રીતના શરીર બદલાય છે. અલગ અલગ શરીર બદલાયા કરે. આત્મા આપણે વ્યક્તિ એને જ રહીએ છીએ. જો કેવી રીતના અલગ અલગ શરીર આવી રીતના પ્રાપ્ત થાય છે. તો આવી રીતના આપણે અલગ અલગ શરીરમાં ફરીએ છીએ.
અને એવા વસ્ત્ર ભગવાને આપણા માટે કેટલા બનાવ્યા છે? આપણે ઘરમાં કેટલા વસ્ત્ર પહેરીએ? જયલલિતાને ઓળખો છો ને? તમિલનાડુનું મુખ્યમંત્રી હતી, મૃત્યુ પામી છે અત્યારે. તો એનું કંઈક કોંભાળ વચમાં આવ્યું ત્યારે એને 4,000 ચંપલ હતા એના ઘરમાં, એના પોતાના. કેટલા? અલગ અલગ પ્રકારના 4,000 ચપ્પલ હતા. અને 8,000 પ્રકારની સાડીઓ હતી એની. કેટલી? 8,000 પ્રકારની. અત્યાર સુધીમાં આપણે એ જાણ્યું બધું, આ બધું. પણ ભગવાને આપણા માટે અલગ અલગ ભોગ વૃત્તિને કારણે ભગવાને આપણા માટે 84 લાખ વસ્ત્ર બનાવ્યા છે. કેટલા? 84 લાખ. પદ્મપુરાણમાં એક્ઝેક્ટ એનું વર્ણન છે. જલજા 9 લક્ષાણી, સ્થાવરમ લક્ષંતિ 20, કૃમિયો સંખ્યા એકા, પક્ષિણામ 10 લક્ષાણી, ત્રિંશ લક્ષાની પાસાવા, ચતુર્લક્ષાની માનુષા. 9 લાખ યોની જલચર મેં હે. જળમાં રહેવાવાળી 9 લાખ પ્રકારની અલગ અલગ યોની છે. 20 લાખ યોની ઝાડપાન ઘાસ ને એની છે. અલગ અલગ જંતુઓ 11 લાખ પ્રકારના જંતુઓ છે. કેટલા? બેક્ટેરિયા, વાયરસ, ગરોળી, સાપ, એ બધું આમાં આવી જાય. એક જંતુ મૂકે એટલે એક રોગ થાય, બીજું જંતુ મૂકે એટલે બીજો રોગ થાય, 2 જંતુ મૂકે એટલે પાછા એ 2 ભેગા મૂકે એટલે કંઈક ત્રીજા પ્રકારનો રોગ થાય. એટલે આપણે સાયન્ટિસ્ટ લોકો એક સોલ્યુશન લઈ આવે આ વાયરસને મારવાનું, એટલે ભગવાન બીજો મૂકી દે. ભગવાન 2 વાયરસને મારવાનું આપણે કંઈક સોલ્યુશન લાવીએ એટલે ભગવાન ત્રીજું જંતુ મૂકી દે. અને એવી રીતના ચાલ્યા કરે. એટલે આપણે જ્યાં સુધી ભગવાનને શરણાગત નહીં થતા ત્યાં સુધી આવી રીતના નવા નવા જંતુઓ આવ્યા કરવાના. કોઈ વખત 2 જંતુઓનું કોમ્બિનેશન, કોઈ વખત 3 જંતુ, આ બધાનું કોમ્બિનેશન ગણો તો કેટલા જંતુ થાય. એટલે એ આવ્યા જ કરશે. એટલે બેસ્ટ ઇલાજ છે ભગવાનને ઓળખીને જીવવાનું. પૂર્વેમાં બધા એવી રીતના રહેતા હતા, બહુ ઓછા રોગ હતા. 10 લાખ યોનિઓ પક્ષીઓની છે, 30 લાખ યોનિઓ પશુઓની છે, અને 4 લાખ યોની મનુષ્યોની છે. ગાંધર્વો, ચારણો, વિદ્યાધરો, દેવતાઓ, અસુરો, મૃત્યુલોકના આપણે માનવીઓ, એ બધા 4 લાખ યોનિઓમાં આવી જાય. 4 લાખ મનુષ્ય યોની. એમ કરીને 84 લાખ અલગ અલગ દેશ છે, વસ્ત્રો આપણને આપવામાં આવેલા છે. તમે સરવાળોમાં તો 84 લાખ થશે. અને એટલે આવી રીતના કોઈ વખત આપણને માછલી હતા, માછલીના શરીરમાં હતા, અને આપણે માછલી જેવું આપણે સમજતા હું માછલી છું. કોઈ વખત આપણે હાથી હતા અને બરાબર ગર્જના કરતા હતા. અને કોઈ વખત વાંદરો જ હતા, વાંદરાના શરીરમાં હતા, અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા હતા આપણે. ઘણી વખત આપણે સાપના શરીરમાં મૂકવામાં આવ્યા અને ફૂંફાળો મારતા હતા. હું સમજતા હતા કે હું સાપ છું. અત્યારે જેમ આપણે સમજીએ હું માનવ છું, હું પુરુષ છું, સ્ત્રી એમ સમજે હું સ્ત્રી છું. એવી રીતે સિંહમાં હતા ત્યારે ગર્જના કરતા હતા, ધ્રાળ પાડતા હતા કે હું સિંહ છું. તો આવી રીતના અલગ અલગ શરીરમાં આપણે ફરતા રહ્યા છીએ આ જીવનમાં, અલગ અલગ જીવનમાં, અને અલગ અલગ શરીર પ્રાપ્ત થયા રહ્યા છે. હવે આપણે જોઈશું કે આ આત્મા, ઘણા લોકો અત્યારે શું કહે, આત્મા સો પરમાત્મા, આત્મા એ જ પરમાત્મા છે. તો 2 શબ્દ અલગ કેમ છે? તો આપણે જોઈશું કે આપણે આત્મા છીએ, પરમાત્મા બની શકીએ. અને આત્મા ને પરમાત્મા શું છે? પરમાત્માનું એક આખું ઓવરવ્યૂમાં 2 સત્ર છે, આખા 2 સત્ર આખા ચાલશે, આખો ખાલી પરમાત્મા સમજાવવામાં. અને આત્મા સમજાવવામાં પણ એક આખું સત્ર ચાલશે. તો મુંડક ઉપનિષદ ને શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે એક આત્મા અને પરમાત્મા, એટલે કે આત્મા અને પરમાત્મા એને સરખાવવામાં આવ્યા છે. એક ડાળની, એક વૃક્ષની ડાળી પર 2 પક્ષી સાથે સરખાવવામાં આવેલા છે. એટલે આ હૃદયમાં 2 જણા, 2 વ્યક્તિ રહે. આપણે પેલો ડ્રાઈવરમાં ઉદાહરણમાં જોયું ને, એક ડ્રાઈવર અને પાછળ પરમાત્મા જોયા કરે. એ પરમાત્મા વિષ્ણુ રૂપ છે, ચતુર્ભુજ વિષ્ણુ રૂપ. એવી રીતે આવી રીતના હવે આ પક્ષી ખાઈને, કોઈ વખત ખાઈને આનંદ માણે, કોઈ વખત કડવું ફળ ખાઈને દુઃખ અનુભવે, પણ આ બધું પરમાત્મા રૂપે ભગવાન જોયા કરે. અને જ્યારે એ પક્ષી બાજુમાં બેસેલા પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે એનું બધું દુઃખ નાશ પામે છે. તો એ પરમાત્માનું શું કાર્ય છે આપણા શરીરમાં? અનુમંતા ઉપદ્રષ્ટા ચ ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મેતિ ચાપી યુક્ત દેહે અસ્મિન પુરુષ પરમ. આગળ એક શ્લોક બીજો, સર્વસ્ય ચાહમ હૃદિસન અવસ્થિતો. સર્વસ્ય એટલે બધાના, ચા એટલે હું પણ,
ભગવાન કહે હું પણ બધાના શરીરમાં છું, એટલે એ છે ને ભગવાન છે. મુદ્દક ઉપનિષદમાં પણ કહે કે બે પક્ષ સમાને વૃક્ષે દ્વા પક્ષીત, કે બે પક્ષીઓ છે એક જ વૃક્ષ પર. એવી રીતના સરખામાં આવ્યું છે. તો આ શરીરમાં પરમાત્મા રહે આપણી સાથે. શું કરે? જોયા કરે, અનુમંતા, આપણને સેન્કશન કરે, ઓકે તું આ કર, અનુમતિ આપે કરવાની. દેવતાઓને કહે આને આને આ લાયક જ છે અને આપો, અનુમંતા. ઉપદ્રષ્ટા, જોયા કરે કે મારી તરફ નજર રાખે છે, મારી તરફ વળવાનો પ્રયત્ન કરે છે, તો તરત જ બીજા ભક્તને મોકલે, નારદને મોકલે, વ્યાસને મોકલે, એના થકી બીજાને મોકલે, અને લઈ લો, ઉઠાવો ઉપર. અનુમંતા ઉપદ્રષ્ટા, અનુમંતા ચ ભરતા. ભરતા એટલે આપણી જે પણ જરૂરિયાત છે ખાવા પીવાની એ પૂરી કરે. અને ભોગતા, એ માત્ર ભોગતા છે. મહેશ્વર, બધાના મહા ઈશ્વર છે. પરમાત્મે પી ચાપી યુક્ત, એને પરમાત્મા કહેવાય છે. દેહે અસ્મિન પુરુષ પર, એ આ શરીરમાં રહે છે. तो भी इस शरीर में एक अन्य दिव्य भोक्ता है जो ईश्वर है, परम स्वामी है और साक्षी तथा अनुमति देने वाले के रूप में विद्यमान है और जो परमात्मा कहलाता है. तो આપણે અત્યારે જોઈએ છીએ કે આત્મા પરમાત્મા બને તો શું આપણે બધાની જરૂરિયાત પૂરી કરી શકીએ? આપણે આપણા ઘરની જરૂરિયાત પૂરી નહીં કરી શકતા. હવે આપણે તફાવત જોઈશું. તો આપણે ભગવાનના સાથે ગુણમાં સમાન છીએ, પરમાત્મા સાથે, ભગવાન સાથે. આપણે જેવી રીતના એક પાણીનો લોટો લઈ લઈએ સમુદ્રમાંથી, તો સમુદ્રના પાણીના ગુણ અને લોટામાંના પાણીના ગુણ એક જ સરખા હશે ને? પણ લોટાના પાણીથી કદી સુનામી ન આવી શકે, પણ સમુદ્રના પાણીમાંથી સુનામી આવી શકે. એટલે ગુણમાં આપણે સમાન છીએ, માત્રામાં, શક્તિમાં આપણે બહુ વીક, નાના છીએ. જેવી રીતે ભગવાનમાં સર્જન કરવાની શક્તિ છે. ભગવાન આ ગ્રહમંડળ બનાવે આખું, 14 ગ્રહમંડળ, 14 પ્લેનેટરી સિસ્ટમ ભગવાને બનાવી. એક પ્લેનેટરી સિસ્ટમમાં કરોડો કરોડો ગ્રહ. તો આપણામાં પણ એવી સર્જન કરવાની શક્તિ છે ને આપણે પણ એવી રીતના સેટેલાઇટ તરતા મૂકીએ, પણ એ નાના એનાથી બહુ, એની સરખામણીમાં બહુ નાના. તો આપણામાં પણ સર્જન કરવાની શક્તિ. આપણે મોટી મોટી બિલ્ડિંગો બનાવીએ, 200 માળ 300 માળની બિલ્ડિંગો બનાવીએ, ને ભગવાન ગ્રહમંડળ બનાવે. તો આપણે શું છે, જે આત્મા સો પરમાત્મા નથી. આત્મા ને પરમાત્મા બે સાથે રહી છે. પરમાત્માનો રોલ અલગ છે, આપણો રોલ અલગ છે. આપણે ઓર તફાવત જોઈશું. જીવાત્મા અણુ છે, એકદમ નાનો સૂક્ષ્મ છે, અને ભગવાન વિભૂન છે. એટલે ભગવાન મહાન 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 છે, ને આપણે એકદમ નાનામાં નાના છીએ. અત્યારે બધા આપણે શું કરીએ છીએ, હું કંઈક છું એમ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ જગતમાં. બધાને મેં આ કર્યું, મેં નહીં, હું નહીં હોતે તો નહીં થતે, હું આનો માલિક છું, એવી ભાવનાથી આપણે ફરીએ છીએ. પણ એ બધું આપવામાં, ઉપદ્રષ્ટા ચ અનુમંતા, ભરતા ચ ભોગતા, એ બધું એને આપવામાં આવેલું છે. આ તારે આ શરીર છે, આપણે આપણા મા બાપને પસંદ કર્યા, આપવામાં આવ્યા. આપણે પસંદ કર્યું નવસારીમાં જન્મ લેવાનું, આપવામાં આવ્યું. બધું જ આપવામાં આવેલું છે. એવી રીતે બુદ્ધિ આપણી છે, આપણે આ બનાવી, આપવામાં આવેલી છે પૂર્વકર્મને અનુસાર. આપણો ચહેરો અલગ અલગ, બધાનો ચહેરો છે, એ શું ઇન્ડિકેટ કરે છે? આપવામાં આવેલું છે. આપણે આવો છે, આપણે જો પસંદ કરીને આવ્યા હોત તો આપણે બધા, કોણ છે બહુ સારો હીરો દેખાતો અત્યારે ભાઈ, એ હીરો બનતે, ને કોણ સારી હિરોઈન છે તો બધી સ્ત્રી હિરોઈન બની જતી. આપવામાં આવ્યું. જીવાત્મા આપને શરીર કા સ્વામી છે. આપણે આ શરીર પૂરતા સ્વામી છે. હું ઈચ્છું કે મારો હાથ ઊંચો થાય તો થઈ જાય, પણ હું ઈચ્છું કે તમારો હાથ ઊંચો થાય તો થાય? ગમે એટલી ઈચ્છા કરું તમારો હાથ ઊંચો થશે નહીં, કારણ કે તમે બધા પોતપોતાના શરીરના સ્વામી છો. પણ ભગવાન ઈચ્છા કરે કે આ બધાના હાથ ઊંચા થઈ જવા જોઈએ અને આમ જ રહેવા જોઈએ, તો બધાના હાથ આમ રહી જાય. ભગવાન નક્કી કરે કે એક પણ હાઈવે પર ટ્રક નહીં દોડવી જોઈએ, કોરોના મૂકી દે, એક પણ ટ્રક દોડતી બંધ કરાવી નાખી. તો એ ભગવાન છે, બધાના સ્વામી છે. જીવાત્મા કોઈ વિસ્મૃતિ મેં ડાલા જા શકતા હૈ, કારણ કે આપણે નાના છીએ, એટલે માયા આપણને આવરિત કરી દે ને આપણને આપણી ઓરિજિનલ ઓળખાણ ભૂલાવડાવી દે. એટલે આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે હું કોણ છું, હું આત્મા છું, એ ભૂલી જઈએ. આપણે શરીર છે, વિસ્મૃતિમાં જાય. એવી બધી બહુ બધી વિસ્મૃતિ. અઠવાડિયા પહેલાં શું ખાધેલું, ગયા મંગળવારે શું કરતા હતા, આ સમયે નહીં ખબર હોય, આપણે ભૂલી જઈએ.
તો કરોડો જન્મનું તો ક્યાંથી યાદ રહી? પણ ભગવાનને દરેકના શરીરમાં દરેક યોનિમાં શું કર્યું, આપણને આપણા માથામાં કેટલા વાળ છે નથી ખબર, પણ ભગવાનને દરેકના માથામાં કેટલા વાળ છે ને શરીરમાં કેટલા રૂવાંટા છે એ પણ ખબર છે. આ છે ભગવાન. અને જો આપણને ખબર હોતે, આવી બધી ખબર પડતી હોતે, તો આપણે શેર બજારમાં કરોડપતિ નહીં થઈ જઈએ. આત્મા સ્વ પરમાત્મા બધી જ આપણને ખબર હોય તો આપણે ખબર છે શેર બજાર આમ ચાલવાનું છે, આટલું રોકાણ કરી નાખો, હમણાં કરોડપતિ થઈ જઈએ. જીવાત્મા કોઈ પ્રત્યક્ષ જાગૃતિ છે, એટલે આપણે ખાલી જોઈએ ને તેટલું જ આપણને નોલેજ હોય. મારી પછાડી શું થયું છે તે નથી ખબર પડતી આપણને, પણ ભગવાનને આખા બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે બધી ખબર છે. બધી જ ખબર છે, અને ભગવાન બધું સાંભળે પણ છે. બાજુમાં પેલા પછાડી બે જણા બેઠા ને એમ કરીને વાત કરતા હોય, પ્રવચન ક્યારે પતવાનું એમ જાણો કે વાત કરતા હોય, તો મને અહીંયાથી ખબર ન પડે કે લોકો અંદર શું વાત કરે છે. પણ પરમાત્માને ભગવાનના ધામ વૈકુંઠમાં છે તો પણ એને ખબર પડી જાય એ બે જણા શું વાત કરી રહ્યા છે. એ ભગવાન છે પ્રત્યક્ષ જાગૃતિ. ને આ ભગવાનને આપણે પ્રત્યક્ષ જાગૃતિ, ભગવાનને પરોક્ષ જાગૃતિ. પ્રત્યક્ષ અને પરોક્ષ બેવ. એટલે જીવાત્મા કી ચેતના સીમિત છે, એટલે મારા શરીરમાં મને અહીંયા મચ્છર કરડે તો મને ખબર, મારી ચેતના આખા શરીરમાં ફેલાયેલી છે આત્મા દ્વારા, એટલે કરંટ ફેલાયેલો છે એમ કહેવાય એક રીતે. તો અહીંયા મચ્છર કરડે એટલે મને તરત ખબર પડે મચ્છર કરડ્યું. તમારે મચ્છર કરડે તો મને ના ખબર પડે. ખબર પડે? મારી ચેતના મારા શરીર પૂરતી છે, તમારી ચેતના તમારા શરીર પૂરતી છે, પણ ભગવાનની ચેતના આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે, એટલે આખું બ્રહ્માંડનું સર્જન થયેલું છે. એવા અનેક બ્રહ્માંડમાં ફેલાયેલી છે ભગવાનની ચેતના, એટલે અનેક બ્રહ્માંડો બનેલા છે. भगवान की चेतना असीमित है. इस पृथ्वी लोक में हम कहाँ से आए हैं? હવે આપણે જોઈએ, હવે આ પૃથ્વી પર આ બ્રહ્માંડમાં ક્યાંથી આવ્યા, અને અલગ અલગ ગ્રહમાં ફરતા ફરતા આપણે આવીએ, પછી પૃથ્વી પર ક્યાંથી આવીએ? 3 જગ્યાથી આવીએ. સ્વર્ગમાંથી આવીએ. ભગવદ્ ગીતામાં લોક છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. મૃત્યુ લોક કહેવામાં આવે ધરતીને શાસ્ત્રમાં. એટલે ક્ષીણ પુણ્ય ખતમ થઈ જાય આપણા અર્જિત કરેલા, તો આપણે સ્વર્ગલોકમાંથી ધરતી પર આવીએ. બીજું પશુઓમાંથી રૂપાંતર થતા હતા. પશુ પેલા અલગ અલગ જલજાનવ લક્ષણી સ્થાવરમ લક્ષમ તેવી પહેલાં જળચર બનીએ, પછી ઝાડપાન બનીએ, પછી જંતુ બનીએ, પછી પક્ષી બનીએ, પછી પશુ બનીએ, ને પછી માનવ બનીએ. એવી રીતના રૂપાંતર થતાં થતાં પશુમાંથી ધરતી પર આવીએ. સિંહમાંથી આવ્યા હોય તો આપણો અહીંયા સ્વભાવ રજોગુણી હોય. કેવો હોય? રજોગુણી. દાદાગીરી કર્યા બધા હાથે. અને વાંદરામાંથી આવ્યા હોય તો અહીંયાથી જમ્પિંગ કર્યા કરે, ચેનથી બેસીએ નહીં અને બીજાને બેસવા પણ નહીં દઈએ. અને ગાયમાંથી આવ્યા હોય તો શાંતિથી બેસીએ. તમે બધા ગાયમાંથી આવેલા છો એટલે એવી રીતના. અને નર્કમાં સજા ભોગવીને પણ આ ધરતી પર આપણે અવતરિત થઈએ, એટલે નર્કમાંથી આવીએ. પણ મૂળ રૂપે આપણે ભગવાનના ધામમાંથી અહીંયા આવ્યા છીએ. મૂળ રૂપે પહેલાં આપણે ભગવાનના ધામમાંથી કંઈક એવું કર્યું કે આપણને અહીંયા મોકલી દેવામાં આવ્યા. તો સૌથી પહેલાં બ્રહ્માજી જેવું શરીર મળે, પછી ભોગ કરવાની વૃત્તિને લીધે થઈને ધીમે 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 સ્વર્ગના દેવતા એની નીચે આવે. કારણ કે આ કેવી રીતના છે, આ ભૂમંડળ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ નીચે છે. આ ધરતી છે, અને અહીંયા એક દાણો છે એ ધરતી છે. પછી ભૂવરલોક ને ભૂવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહલ્લોક ને બ્રહ્મલોક. તો બ્રહ્મલોકની નીચે ચોથા લેયરમાં સ્વર્ગલોક આવ્યું. પછી દેવતા બનીએ સ્વર્ગમાં. પછી ત્યાંથી ભોગ કરવાની વૃત્તિ કરતાં મનુષ્ય બનીએ, અને એમાં ભોગ કરતાં આપણે સંતુષ્ટ નહીં થઈએ તો મળની અંદર અળસિયા પણ બની જઈએ. ને એ પણ બધું બનીને આવ્યા છીએ, અને એવી રીતના કરોડો જન્મથી અલગ અલગ શરીરમાં ફર્યા કરીએ છીએ. તો મૂળ રીતે આપણે ક્યાંથી આવ્યા? ભગવાનના ધામ વૈકુંઠમાંથી આવ્યા. કેવી રીતના સમજી શકાય? જેવી રીતે અને પછી હવે આપણે આ સમજીએ કે મુક્તિ કે બાદ આત્મા કા ક્યાં હોતા હૈ. તો મૃત્યુ પછી એટલે કે આપણે મુક્ત થઈ જઈએ પછી ક્યાં જઈએ? તો આપણે જ્યાંથી આવ્યા છે, ક્યાંથી આવ્યા? મૂળ રૂપે વૈકુંઠથી. તો ત્યાં પાછા જતા રહે. જેવી રીતે એક કંપનીનો ઓફિસર હોય મોટી કંપનીમાં, અને એ કંપનીમાંથી બહાર નીકળે બાઇક લઈને, અને એ કોઈને એક્સિડન્ટ કરી બેસે ચાલતી નાની છોકરી સાથે કે છોકરા સાથે,
અને એને સીસીટીવીમાં કેમ થઈ જાય અને સજા થઈ જાય, 2 મહિનાની સજા થઈ જાય. તો 2 મહિનાની સજા પછી શું થશે? 2 મહિના જેલમાં જશે. જેલમાંથી પાછો આવીને શું કરશે? મેનેજમેન્ટ બી જોશે કે આ તો ભૂલ થઈ ગઈ, એણે કંઈ કંપનીમાં ગોટાળો કર્યો નથી, એટલે પાછો એની સ્થાનમાં મૂકી દેશે એને, અને જે કામ કરતો હતો તે કામમાં પાછો એ લાગી જશે. તો એવી જ રીતે આપણે ભગવાનના ધામમાંથી આ જગતને જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને ભગવાનનો વિદ્રોહ કર્યો, એટલે ભગવાને આ ભૌતિક જગતરૂપી જેલમાં મૂક્યા આપણને. અહીંયા આપણે અલગ અલગ શરીરમાં ફર્યા કરીએ છીએ. જ્યારે આપણને આનું ભાન થઈ જાય ત્યારે ભગવાન પાછા આપણને લઈ જાય. ત્યારથી કાઉન્ટડાઉન શરૂ. અત્યારે તમે આ પ્રવચનમાં આવ્યા અને તમને ખબર પડી કે હું આવીને ફર્યા કરું છું, હવે મારે પાછું જવું, એ મારો જીવનનો ઉદ્દેશ બનાવવો છે, તો પેલી કેમ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થાય. 4 મહિના પછી, 3 મહિના પછી, 2 મહિના પછી, 1 મહિના પછી, 15 દિવસ પછી, 20 દિવસ પછી, 10 દિવસ પછી ને 5 દિવસ પછી વર્લ્ડ કપ શરૂ થાય. તેવી રીતે આપણું ભગવાનના ધામમાં જવાનું નક્કી થઈ જાય. આપણું મૂળ જીવન પ્રાપ્ત થવાનું. તો આપણે પાછા મૂળ શરીરને પ્રાપ્ત કરીએ, એ મુક્તિ કહેવાય. મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપણેન અવ્યવસ્થિત કહેવાય. મુક્તિ શું કહેવાય? અલગ અલગ ભૌતિક શરીર જે છે આપણે બધા જોયા પેલા ચિત્રમાં, સાપ, બિલાડા, કૂતરા, એ બધા રૂપનો ત્યાગ કરી ને આપણું મૂળ શરીર જે છે ભગવાનના ધામમાં, જેવી રીતના આપણે જેલમાં જઈએ તો આપણું ઘરમાં એક સ્થાન હોય, એવી રીતના ભગવાનના ધામમાં આપણું એક સ્થાન છે દરેક જીવનું. એ સ્થાન છોડીને આપણે અહીંયા આવ્યા છીએ. તો એ 4 પ્રકારની મુક્તિ છે, એનું વર્ણન ભાગવતમાં છે. એ આપણે ઓવરવ્યૂ કોર્સમાં અને એડવાન્સ કોર્સમાં જોઈશું. તો આ અલગ અલગ રૂપને ત્યાગ કરીને મૂળ રૂપમાં અવસ્થિત થવું એને મુક્તિ કહેવાય. હવે જીવનો ધર્મ શું? જીવ કા ધર્મ ક્યાં હે? આપણે જોઈએ ને બધા ધર્મ કે હું આ ધર્મમાં માનું, કોઈ કહે કે મેં આ ધર્મ છોડી દીધો, હવે હું આ ધર્મમાં માનું. પણ ધર્મ એવું છે કે કદી તમે ત્યાગી શકો નહીં. જેવી રીતે આ धर्म जिस प्रकार अग्नि को प्रकाश से और गर्मी से अलग नहीं किया जा सकता, पानी और प्रवाह को अलग नहीं किया जा सकता, उसी प्रकार जीव को अपने धर्म से अलग नहीं किया जा सकता. मरचू जे छे ते तीखું છે, એને તીખાપણાથી અલગ કરી શકાય? જો એ તીખું નહીં હોય તો એ મરચું નહીં કહેવાય. एसिड છે ज्वलनशील છે. एसिड जो है वो ज्वलनशील है, उसमें हाथ डालेंगे तो जल जाएगा. तो वही एसिड का नेचर है. अगर वो ऐसा नहीं करता हो तो वो एसिड नहीं कहा जाएगा. ऐसे शुगर है, खांड है, तो वो स्वीट मीठा ही लगेगा. अगर वो कड़वा लगेगा तो वो खांड नहीं है, तो ये खांड न कहेवाय. ख्याल આવે છે ને? તો એ એનો ગુણધર્મ છે. તો એવી જ રીતે આત્માનો એક ગુણ છે અને એ એનીથી અલગ કરી શકાય નહીં. જેવી રીતના પ્રકાશને અને પ્રકાશ જે છે એ લાઇટને પ્રકાશ બે અલગ નહીં કરી શકાય. એના જે જીવનો ધર્મ છે એ અલગ કરી શકાય નહીં. એ શું છે? તો આપણે જોઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ઇન્દિરા ગાંધી છે, લોકોની સેવા કરી રહી છે. અહીંયા જ્યોર્જ કેનેડી છે, અમેરિકન પ્રેસિડન્ટ, લોકોની સેવા કરી રહ્યો છે. આ દુકાનદાર છે, એના ગ્રાહકને સેવા આપી રહ્યો છે. અહીંયા આ વ્યક્તિ છે, કૂતરાની સેવા કરી રહ્યો છે. દુર્ભાગ્ય એ છે કે ભગવાન છે, દેવી દેવતા છે, એની સેવા છોડીને લોકો કૂતરા બિલાડાની સેવા કરે અને ઘરમાં કૂતરા બિલાડા પાળે છે. તો આવી રીતના આપણે જોઈએ છીએ દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવામાં લાગેલું છે. એવી રીતના માતા છે તેના પુત્રની સેવામાં લાગેલો છે, પુત્ર મોટો થાય તો એના મા બાપની સેવામાં લાગેલો છે, કોઈ વ્યક્તિ દેશની સેવામાં લાગેલો છે, કોઈ વ્યક્તિ સમાજની સેવામાં લાગેલો છે, કોઈ વ્યક્તિ પશુ પક્ષીની સેવામાં લાગેલો છે. તો જીવનો એક ગુણધર્મ છે સેવા કરવી. દરેક વ્યક્તિ તમે જોશો એ સેવા કર્યા વગર રહી શકશે નહીં. એ કંઈ ને કંઈ સેવા કરશે. તો એ જીવનો એક ગુણધર્મ છે. અને બીજો ગુણધર્મ શું છે? પ્રેમ કરવો. નાના હોય ત્યારે આપણે મા બાપને પ્રેમ કરતા હોઈએ, મોટા થઈએ ત્યારે આપણે મિત્રોને સ્કૂલમાં પ્રેમ કરતા થઈએ, ઉંમર થાય એટલે આપણે આપણી પત્નીને, ગર્લફ્રેન્ડને પ્રેમ કરતા થઈએ, અને જ્યારે ગઢા થઈ જઈએ ત્યારે શું કરીએ? આપણે પૌત્રને પ્રેમ કરીએ. તો એ જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ એવો તમે જોશો કે જેને આખી જિંદગીમાં કોઈ પણ પ્રકારથી પ્રેમ પ્રાપ્ત ન થયો હોય તો એકદમ હતાશ ભર્યો ગાન પણ જોયો જિંદગી હશે એની. દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રેમ જોઈએ છે. તો આપણો મૂળ ગુણધર્મ શું છે? સેવા કરવી અને પ્રેમ પ્રાપ્ત કરવો. એક લેતી દેતી એક વ્યવહાર કરવો, લેતી દેતીનો વ્યવહાર કરવો.
ઘણી વખત આપણે અહીંયા એક વસ્તુ એ છે કે આપણો પ્રેમનું જે પાત્ર છે તે બદલાયા કરે છે. આપણે અમુક સમય થાય એટલે એનાથી ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, થાકી જઈએ, પછી બીજાને પ્રેમ કરીએ, પછી ત્રીજાને કંઈ. એવી રીતના ગુલાબજાંબુ ભાવતા હોય અને પછી ગુલાબજાંબુ ભાવતા બંધ થઈ જાય, ફાફડા ભાવતા બંધ થઈ જાય, અને કોઈ વખત જલેબી ભાવતી થઈ જાય, કોઈ વખત દૂધપાક ભાવતો થઈ જાય. 5-10 વર્ષ દૂધપાક ભાવે, પછી દૂધપાક ભાવતો બંધ થઈ જાય. તો એવી રીતે આપણને જે પ્રિય પાત્ર છે તે બદલાયા કરે. પણ આપણને એવું પ્રિય પાત્ર જોઈએ છે જે હંમેશા આપણને સાથ આપે. શું? આપણને હંમેશા સાથ આપે અને કંઈ પણ, અને આપણે રેસિપ્રોકેટ કરે. જેવા આપણે એને બોલાવીએ તો આપણે રેસિપ્રોકેટ કરવું જોઈએ, સામે આપણી સાથે વ્યવહાર કરવો જોઈએ. ઘણી વખત આપણે બહુ પોલીસને ઓળખતા હોઈએ, પણ જ્યારે આપણે જરૂર હોય તો પોલીસ આપણો ફોન ઉચકશે નહીં, આપણે મુસીબતમાંથી બચાવી શકશે નહીં. તો આપણે એવા એક વ્યક્તિને શોધવાના છે જેની સાથે આપણો પ્રેમનો વ્યવહાર કાયમ રહીને કાયમ માટે આપણને રેસિપ્રોકેટ કરી શકે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક હીરો ઈચ્છે છે. પણ આ બધા કહેવાતા હીરો જે છે એ અમુક સમયમાં આવે છે અને પાછા મૃત્યુ પામે છે. પણ આપણે એક હીરો પરમેનન્ટ શોધવાનો છે, અને એ પરમેનન્ટ હીરો જે આપણને પ્રાપ્ત કરાવે છે તેને ધર્મ કહે. અને એ છે આપણો સનાતન ધર્મ જે છે. એ શું શીખવાડે છે? શરૂઆત થઈ ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યું કે કેવી રીતે તમે તમારા હીરોને શોધી શકો. જે આપણે એ વ્યક્તિને શોધવાનું જે બતાવે છે તે આ સનાતન ધર્મ છે. એ બ્રહ્માજીનું અહીંયા જન્મ થયો ત્યારથી એ અસ્તિત્વમાં છે. બ્રહ્માજીના કેટલા વર્ષ થયા અત્યારે? કોણ કહીએ કે 51 વર્ષ થયા. કેટલા? 50, 51 ચાલે છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે કેટલો? એવા 50 વર્ષ થયા. બ્રહ્માજીનો એક દિવસ એટલે 4 યુગ જે છે એ કલયુગ, એનું 4,32,000 વર્ષ, દ્વાપર યુગ 8,64,000 વર્ષ, ત્રેતા યુગ 12,96,000 વર્ષ, સતયુગ 17,28,000 વર્ષ. આ 4 યુગનો સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ. એ 43,20,000 વર્ષ 4 વખત ફરે, 1,000 વખત ફરે ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય. કેટલા થાય? 43,20,000 વર્ષ ગુણ્યા 1000 ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય બ્રહ્મલોકમાં. અને એવી જ એમની રાત્રિ એટલે એક દિવસ થાય. એવા 30 દિવસ એટલે મહિનો થાય. એવા 365 દિવસ એટલે એક વર્ષ થાય. ને એવા 50 વર્ષ બ્રહ્માજીના જતા રહ્યા ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે. અને જેવું આપણે ભૂલી જઈએ એટલે ભગવાન આવીને સ્થાપી જાય. એટલે એવી રીતના વારંવાર ભગવાન 5,000 વર્ષ પહેલાં બી સ્થાપી ગયા હતા ભગવદ્ ગીતા કહીને, અને એની પહેલાં સૂર્યદેવ વિવસ્વાનને કરોડો વર્ષ પહેલાં કીધું ને સ્થાપી ગયા. તો આ જે છે, જે આપણને પરમેનન્ટ ભગવાન આપણો હીરો જે ઈચ્છે છે એને કેવી રીતે એનો સંબંધ એસ્ટાબ્લિશ કરવો, એ કેવી રીતના શોધી શકાય, એને એ ધર્મ કહે. હવે આમાંથી જે જણા વિખૂટા પડી ગયા તો એના માટે ભગવાને બુદ્ધ ધર્મ સ્થાપી આપ્યો એ લોકોને કે આ ભાઈ એટલું કરે તો બીજા 2-3 જન્મમાં પછી રાઈટ લાઈનમાં આવશે. એટલે બુદ્ધ ધર્મ હોય દો. એમાંથી બી અમુકની મેન્ટાલિટી અલગ પ્રકારની થઈ ગઈ. એટલે ભગવાને ક્રિશ્ચિયન ધર્મ સ્થાપી આપ્યો કે ઓકે ચાલો ભાઈ આ આટલું કરશે, આ પ્રકારની મેન્ટાલિટીના થોડુંક આમ આટલું ફોલો કરે તો બીજા જન્મમાં આટલું ફોલો કરશે, પછી ત્રીજા જન્મમાં આટલું ફોલો કરે, એમ કરીને સનાતન ધર્મમાં આવશે, રાઈટ માર્ગમાં આવશે. એટલે આ બધા સ્મોલ ઇસ્લામ ધર્મની ભગવાને સ્થાપના કરી. ક્રિશ્ચિયનિટી બી બરાબર નહીં ચાલ્યું, એમાં બી મેન્ટાલિટી બરાબરની સેટ થઈ તો ભગવાને ઇસ્લામ ધર્મ સ્થાપી આપ્યો મોહમ્મદ પૈગંબરને મોકલીને કે એટલું કરો, કમસે કમ એટલું કરો તો ધીમે ધીમે પ્રગતિ થશે. તો એ આ ઇસ્લામ ધર્મ છે 1300 વર્ષ પહેલાં રહેલો. હવે આધુનિક યુગ પિંજરે કી સફાઈ. કેમ આપણે દુઃખી છીએ? તો આપણે શું બનાવ્યું છે લક્ષ્ય? આપણે આહાર, નિંદ્રા, ભય, મેથુન એમને લક્ષ્ય ગઈકાલે જોયું. આ શરીરને પાલન પોષણ કરવા માટે, આને બરાબર લાલી બાલી કરવા માટે એક્સરસાઇઝ કરીએ, જીમમાં જઈએ, આ કરીએ, તે કરીએ, એ બધું કરીએ છીએ. પણ આ શરીરમાં જે બેસેલો આત્મા છે એના પર ધ્યાન નથી આપતા. એક વ્યક્તિ હતી, એક વૃદ્ધા હતી, તે એકલી ઘરમાં રહેતી હતી. આજકાલ બધા અમેરિકા જતા રહે છોકરા, એટલે વૃદ્ધ લોકો એકલા રહે, કૂતરો પાળે, બિલાડી પાળે. આ ભાઈ પાંજરું લઈ આવી, એમાં પોપટને લઈ આવી સાથે, અને રોજ બરાબર સાફ કરે પાંજરાને.
એક દિવસ પોપટ મરી જાય અને પેલા જેની પાસે દુકાનદાર પાસે જાય, લે આ તારું પાંજરું નથી જોઈતું. તો દુકાનદાર કે કેમ? તો કે તારો આમાં પોપટ તો મરી ગયો. તો એ બરાબર જોઈએ કે શુક્રો મરી ગયો. તો કે આને ખાવાનું જ નથી નાખ્યું. શું નથી નાખ્યું? ખાવાનું જ નાખવાનું નથી નાખ્યું. તે પાંજરાને સાફ કર્યું પણ એને ખાવા નાખ્યું નહીં. એવી રીતે આપણે આ શરીરમાં આત્મારૂપી પોપટ છે, આપણા શરીરમાં રહે છે, એને ખાવાનો ખોરાક આપતા નથી. આ શરીરનો ખોરાક આપીએ છીએ. શરીરનો ખોરાક છે આહાર, નિંદ્રા, ભય, મૈથુન, એ આપીએ છીએ. પણ આત્માનો જે ખોરાક છે, આધ્યાત્મિક જીવન, ભગવાનની સંગતિ, એક હીરોનો સંગ, એ આપતા નથી. એટલે આપણે દુઃખી છીએ. તો પછી આપણે કેમ જીવ્યા કરીએ? માયા આપણને લાલચ આપે, એટલું કરી લે સુખી થઈ જાય, એટલું કરી લે સુખી થઈ જાય, એટલું કરી લે, આ મકાન બનાવી લે, લગ્ન કરી લે, ગ્રેજ્યુએટ થઈ જા, એન્જિનિયર થઈ જા, ડૉક્ટર, એક હોસ્પિટલ બનાવી લે, બીજી હોસ્પિટલ બનાવી લે, ત્રીજી હોસ્પિટલ બનાવી લે, સુખી થઈ જાય. ગમે એટલું બનાવે, સુખી થતો જ નથી. કારણ કે એ દોડાવવામાં આપણને ભાન કરાવે, જો તું કંઈ બી બીજું વિચારીશ સુખી થઈશ નહીં, તું કંઈ પણ વિચાર, બીજું કંઈ પણ પ્રાપ્ત કર, તું સુખી થઈશ નહીં. કારણ કે આપણો ખોરાક શું છે? આધ્યાત્મિક જીવન. જેવી રીતે અહીંયા જોઈએ, આ માછલી છે. માછલી શેમાં રહેવા માટે નિર્માયેલી છે? પાણીમાં રહેવા માટે નિર્માયેલી છે. જો એને પાણીમાંથી બહાર કાઢી લઈએ અને આ દુનિયાની બધી ભૌતિક સગવડો આપી દઈએ, બંગલો આપી દઈએ, ટીવી આપી દઈએ, મોબાઈલ સારામાં આઈફોન આપી દઈએ, જે કંઈ કહેવું તે આપી દેવું, બીજી માછલીઓ, માછલાને માછલી આપી દેવું, માછલાને માછલી આપી દેવું, તો પણ એ માછલી સુખી થશે નહીં. થશે? કારણ કે એ રહેવા માટે શેના માટે બનેલી છે? પાણીમાં રહેવા માટે બનેલી છે. તેવી રીતે આપણે આત્મા જે છીએ, આપણી ઓળખાણ જે છે, એનો ખોરાક જે છે એ રહેવા માટે બનેલો આધ્યાત્મિક સ્વભાવમાં, આધ્યાત્મિક જીવનમાં, ભગવાનના સંગમાં રહેવા માટે બનેલો છે. જ્યાં સુધી આપણે એને ભગવાનનો સંગ નહીં આપીશું, ત્યાં સુધી આપણે સંતુષ્ટ થશું નહીં. તો એ ભગવાન કોણ છે જેના સંગમાં આપણે રહેવા માટે બનેલા છીએ, એ આપણે આવતીકાલે જોઈશું. એ હીરો જે પરમેનન્ટ આપણે હીરો ઈચ્છીએ છીએ આપણા જીવનમાં, એ હીરો કોણ છે એ આપણે આવતીકાલે જોઈશું. તો આજે આપણે શું જોયું? આપણે કોણ છીએ? બોલો તમારા તરફથી. હમ કહા સે આયે હે? વૈકુંઠમાંથી આવ્યા છે, બ્રહ્માંડમાં, ને ધરતી પર 3 લોકમાંથી આવ્યા, અલગ અલગ 3 જગ્યાથી. મૃત્યુ કે બાદ હમ કહા જાએંગે? મૃત્યુ કે બાદ હમ કહા જાएंगे? યમલોક, સ્વર્ગલોક અથવા વૈકુંઠમાં. 3માંથી જેવા આપણા કાર્ય આ જીવનમાં. आत्मा शरीर में कहाँ रहता है? हृदय प्रदेश में. क्या आत्मा परमात्मा बन सकता है? आत्मा क्या ने परमात्मा क्या? बराबर. हमारा धर्म क्या है? प्रेम और सेवा करना. सेवा से हमें प्रेम मिलता है. अगर भगवान को पहचानेंगे, भगवान की सेवा करेंगे तो भगवान से प्रेम मिलेगा. भगवान से प्रेम मिल गया तो बाकी देखने का क्या. मुक्ति के बाद आत्मा का क्या होता है? वैकुंठ में जाए, ज्यांथी आव्यो छे स्वरूप में अवस्थित थई जाए. एक घर छोड़ीने आव्या छे भगवाननुं धाम, त्यां आपणुं एक स्थान छे, ए स्थान में पाछा अवस्थित थई जाइए. मुक्ति के बाद कहाँ जाते? हम क्यों दुखी है? आ माछली रूपी जे शरीर छे, એને પાણી રૂપી જે આપણું નેચર છે એ આધ્યાત્મિક નેચર આપણે આપતા નથી. ભગવાનનો સંગ નથી આપતા. ભગવાનના સંગમાં આપણે રહેતા નથી. ભગવાનને ઓળખીએ તો ભગવાનના સંગમાં રહીએ ને. એટલા માટે આપણે દુઃખી છીએ. હરે કૃષ્ણ.